નમસ્કાર, જીએસટીવીમાં આપનું સ્વાગત છે. હું છું ભદ્રેશ. આપ જોઈ રહ્યા છો લક્ષ્યવેધ કાર્યક્રમ. લક્ષ્યવેધ કાર્યક્રમમાં આજે વાત કરીશું આમ તો સમગ્ર દેશભરમાં સૌથી જૂની પાર્ટી કહેવાતી રાજકીય પાર્ટી કોંગ્રેસ પાર્ટી. આ જ કોંગ્રેસ પાર્ટીમાં વર્ષો પહેલા આપણે જોયું હોય કોઈ પણ પ્રકારની થિયરી હોય એ ઉમેદવારોના નામની પસંદગી કરવામાં આવે, જેને લઈને ઉકળતો ચરુ જોવા મળતો હોય, અસંતોષની નારાજગી જોવા મળતી હોય, અસંતોષની આગ જોવા મળતી હોય. આ સર્વસામાન્ય બાબત થઈ ગઈ છે, જેના નામથી કદાચ હવે કોંગ્રેસ પાર્ટી પણ ઓળખાતી થઈ ગઈ છે. એ ગુજરાત કોંગ્રેસ હોય કે સમગ્ર દેશભરમાં કોંગ્રેસ પાર્ટીની ચર્ચા કરવામાં આવે તો ઘણા બધા શબ્દો હવે સામાન્ય રીતે વાપરવામાં આવે છે કે ઉકળતો ચરુ છે, અસંતોષ જોવા મળી રહ્યો છે, નારાજગી જોવા મળી રહી છે, વિરોધના સૂર જોવા મળી રહ્યા છે, બળવાખોર નેતાઓ જોવા મળી રહ્યા છે. આવા અસંખ્ય શબ્દ પ્રયોગ આપણને જોવા મળતા હોય છે. પણ આ બધી બાબતોની વચ્ચે કોઈ નવી પાર્ટી આવે ત્યારે એવું ચોક્કસપણે સાબિત કરવાનો પ્રયાસ કરવામાં આવતો હોય કે અમે બીજી પાર્ટી કરતાં કંઈક અલગ છે. અને એવામાં આપણને ભારતીય જનતા પાર્ટી પણ વર્ષોથી જોવા મળી રહી છે કે જે કહી રહ્યા છે કે અમે રાષ્ટ્રવાદની વિચારધારા ધરાવીએ છીએ, રાષ્ટ્રભક્તિની વિચારધારા ધરાવીએ છીએ. અને આ પાર્ટી સાથે રાષ્ટ્રભક્તિની જ્યારે વાત કરવામાં આવે ત્યારે આ શબ્દો ઉમેરવા કે જેમાં શિસ્તની વાત કરવામાં આવે, વિચારધારાની વાત કરવામાં આવે, ત્યારે આ શિસ્ત હવે ધીમે ધીમે ક્યાંક ભંગ થતી હોય તેવું પણ જોવા મળી રહ્યું છે. જે વાતો, જે આક્ષેપો વારંવાર કોંગ્રેસ પાર્ટી પર કરવામાં આવતા હોય કે કોંગ્રેસમાં તો જ્યારે પણ હાઈકમાન્ડ નક્કી કરે કે આ ઉમેદવારોના નામ નક્કી કર્યા છે ત્યારે સ્થાનિક લેવલ પર નેતાઓ છે વિરોધ દર્શાવતા હોય, નેતાઓ તોડફોડ કરતા હોય, જબ્બા ખેંચતી વાત હોય કે પછી ઓફિસ કે કાર્યાલયમાં તોડફોડ કરવાના દ્રશ્યો હોય જે અત્યારે પણ સર્વસામાન્ય જોવા મળી રહ્યા છે. પણ વાત કરી રહ્યા છે કે શું આ કલ્ચર કોંગ્રેસ માત્ર પૂરતું સીમિત રહી ગયું છે? તો ના. હવે વાત કરી રહ્યા છે કે કમલમ, ભારતીય જનતા પાર્ટીનું જે હેડક્વાર્ટર કહેવાતું ગુજરાતનું એવું કમલમ, કે આ કમલમમાં પણ હવે કોંગ્રેસનું કલ્ચર ઘૂસ્યું છે તેની પર ચર્ચા કરી રહ્યા છે. મારી સાથે ચર્ચામાં જોડાયા છે રાજેશ ઠાકર કે જેઓ રાજકીય વિશ્લેષક છે, વિશ્વનાથ વાઘેલા કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે, પ્રોફેસર રજનીકાંત દેસાઈ કે જેઓ પણ રાજકીય વિશ્લેષક છે, અને ચિમન વિંજુડા અમારી સાથે જોડાયા છે કે જેઓ કોંગ્રેસના પ્રવક્તા છે. આપ ચારેનું ચર્ચામાં સ્વાગત છે. રાજેશભાઈ, સૌથી પહેલા આપનાથી શરૂઆત કરવા માંગુ છું. મેં હમણાં જે શરૂઆત કરી, પ્રસ્તાવના બાંધી, એમાં આપને શું ખોટું લાગે છે? ભારતીય જનતા પાર્ટી કહેવાય કે અમે રાષ્ટ્રવાદથી વરેલા છે, શિસ્તથી વરેલા છે, વિચારધારાથી વરેલા છે. હાઈકમાન્ડ કે એટલે નીચેનો કાર્યકર્તા છે, એ કાર્યકર્તા એનું પાલન કરે જ. આ પ્રકારની શિસ્ત અત્યાર સુધી જોવા મળી છે. શું પહેલી વાર આપણે આ ચર્ચા કરવી વ્યાજબી લાગે છે કે કમલમમાં ખરેખર હવે કોંગ્રેસનું કલ્ચર ઘૂસી ગયું છે? કોંગ્રેસ કલ્ચર ઘૂસી ગયું છે એવું આપણે કહેવા કરતાં આ જ વસ્તુ આપણે ખજુરાહો કાંડ થયું હતું ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીની જે શિસ્ત છે એ શિસ્ત આપણને રસ્તા ઉપર દેખાઈ હતી. પણ મોટાભાગે જ્યારે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીની તુલના કરીએ ત્યારે તમારી વાત બિલકુલ સાચી છે. કોંગ્રેસનું જે કલ્ચર છે એમાં ટિકિટ વખતે કાં તો કોઈ પણ હોદ્દો આપવાની વખતે કે રાજ્યસભાની ચૂંટણી આપવાની વખતે એટલે કોઈ પણ કાર્યકર્તાને કશુંક આપવું છે કે કોઈ નેતાને કશુંક આપવું છે ત્યારે સ્વાભાવિક જ રીતે એક પ્રકારનો અસંતોષ અને આ પ્રકારના દ્રશ્યો જોવા મળે છે. અને એની પાછળના કારણો જે છે કોંગ્રેસના નેતાઓ પણ જાણે છે, આપણે પણ જાણીએ છીએ. અને એ ચર્ચાઓ ઘણી વખત થઈ ગઈ છે કે અમુક જ લોકોની બહાર કોંગ્રેસ નીકળી શકી નથી. અને એ જે અમુક લોકોની બહાર નથી નીકળી શકી એના કારણે જે લોકો ખરેખર કોંગ્રેસ માટે કામ કરનારા લોકો હોય એને ઘણી વખત એમ થાય છે કે ભાઈ આ સિસ્ટમની અંદર અમારો વારો ક્યારે આવશે. અને રાજનીતિની અંદર સમય છે બહુ જ મહત્વનો હોય છે. તમારો એક સમય વીતી ગયા પછી તમે જે તે વસ્તુ એ મેળવી શકતા નથી. અને એટલા માટે જે અસંતોષ છે એ થતો હોય છે અને બહુ જાહેર થઈને બહાર આવે છે. આ વખતે આપણે ભારતીય જનતા પાર્ટીની ચર્ચા એટલા માટે કરીએ છીએ છેલ્લા 2 દશકની અંદર પહેલી વખત એવું જોવા મળ્યું કે કમલમના દરવાજા સુધી લોકોના ટોળાઓ જાય અને કમલમનો દરવાજો બંધ કરવો પડે આ સ્થિતિ થાય. લગભગ 8 કે 10 સિટિંગ એમએલએ અથવા તો પૂર્વ એમએલએ ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ નહીં આપ્યા પછી અપક્ષ ઉમેદવારી કરવાની વાત કરે. હવે આમાં કોંગ્રેસ કલ્ચરની આપણે વાત કરીએ છીએ પણ જયનારાયણ વ્યાસ તો ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર અને કલ્ચર વાળા જ છે. તે છતાં એમણે પણ જે ભારતીય જનતા પાર્ટીની સિસ્ટમ છે એની સામે પ્રશ્નો ઉભા કરી અને પાર્ટી જે છે એ છોડી છે. આપણે શંકરસિંહ વાઘેલાની વાત કરીએ તો શંકરસિંહ વાઘેલા બી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પછી જ એમનો ભારતીય જનતા પાર્ટીની અંદર પ્રવેશ થયો હતો અને વર્ષો સુધી પાર્ટીમાં કામ કર્યા પછી એમણે જે છે એ પાર્ટીની સામે બળવો કર્યો હતો. એટલે કલ્ચર વસ્તુ બરોબર છે કે ગામડાનો છોકરો શહેરમાં આવે એટલે કપડાં બદલે, ભાષા બદલવાની કોશિશ કરે, પણ એનું અંદરનું જે ક્લેવર હોય ને હમણાંથી જે કોંગ્રેસમાંથી બહુ જ બધા લોકો ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે અને એની જે અતિશયોક્તિ થઈ છે એના કારણે આપણે એવું વિચારીએ કે ભાઈ હમણાં ગયેલા લોકો છે કાં તો કોંગ્રેસના જે લોકો છે એના કારણે આ પ્રકારની વાત આવી છે. પણ જેટલા લોકોએ અત્યારે વિરોધનો અવાજ ઉઠાવ્યો છે એમાંથી કોંગ્રેસમાંથી ત્યાં ગયેલા લોકોએ તો વિરોધ કરવાની જરૂર જ નથી પડી. કારણ કે એક બ્રિજેશ
બીજા સિવાય કોઈને ટિકિટ નથી બિલકુલ, કપાઈ. બિલકુલ. જે પણ ટિકિટ કપાઈ છે બધા ભારતીય ભારતીય જનતા જનતા પાર્ટીના કલ્ચરમાં કે એમના જે સિસ્ટમ છે એ સિસ્ટમની અંદર રહીને જ આગળ આવેલા લોકોની ટિકિટ કપાઈ છે. એટલે એવું કેવું કે કોંગ્રેસનો જે વાયરસ છે ભારતીય જનતા પાર્ટીમાં ગયો છે, એના કરતા હું એવું કહીશ કે રાજનીતિની અંદર જે વ્યક્તિગત મહત્વાકાંક્ષાનો જે વાયરસ છે જી. એ હવે બધા પક્ષોને વધતા કે ઓછા અંશે જે છે એ પરેશાન કરવા માંડે છે. બિલકુલ બિલકુલ. રજનીકાંતભાઈ, આપને પૂછવા માંગુ છું, આપ પણ એક રાજકીય વિશ્લેષક તરીકે શું જોઈ રહ્યા છો ભારતીય જનતા પાર્ટીમાં આટલો બધો બદલાવ? મારો સવાલ સીધો એ થાય છે કે અહીંયા સી.આર. પાટીલ નેતૃત્વ કરતા હોય, એમનો દબદબો હોય ગુજરાત ભાજપમાં, અને એવામાં ઘણા બધા ડિસિઝન મેકર તરીકે સી.આર. પાટીલ આપણને ઘણી બાબતોમાં જોવા મળે છે. એવામાં અમિત શાહે ભારતીય જનતા પાર્ટીમાં ગુજરાતમાં જેવી ઉમેદવારોની યાદી જાહેર થાય, ડેમેજ કંટ્રોલની સ્થિતિ થાય, અને આ ડેમેજ કંટ્રોલ કરવા માટે સી.આર. પાટીલ નિષ્ફળ નીવડે, અમિત શાહે મેદાનમાં ઉતરવું પડે. ખરેખર એમ જોઈએ તો આ બાબતમાં ભારતીય જનતા પાર્ટીના જે પ્રમુખ છે સી.આર. પાટીલ એ જવાબદાર નથી. જ્યારથી પક્ષનું સુકાન એમણે સંભાળ્યું ત્યારથી તમે જુઓ કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાની ચૂંટણીઓમાં લગભગ એમ કહી શકાય કે 80-85% બેઠકો લઈ આવ્યા. ત્યાર પછી તમે જો કે બાય ઇલેક્શન 8 થયા, તેમાં પણ તમે જુઓ. એટલે સંગઠનની દ્રષ્ટિએ, મારી દ્રષ્ટિએ આજ સુધીમાં ભારતીય જનતા પાર્ટીના 80 થી અત્યાર સુધીમાં બધા જ પ્રમુખોની ઓળખો છે. એ તમામ પ્રમુખોમાં સૌથી વધુ જો કોઈ કામ કરતું હોય, મહેનત કરતું હોય તો સી.આર. પાટીલ કરી રહ્યા છે. સત્તા પરિણામ એટલું જ નહીં, એને શિસ્ત માટે એ જવાબદાર હું એવું માનતો નથી. ઓકે. અશિસ્ત માટે. બીજી બાબત તમે જુઓ તો એની લોકપ્રિયતા પણ તમે જોઈએ એમના પોતાના સંસદીય મત વિસ્તારમાં. આજે સમગ્ર દેશમાં જે ચૂંટણી થઈ, છેલ્લી ચૂંટણી લોકસભાની, એમાં સૌથી વધુ લીડ 5 લાખની લીડથી જીતીને આવેલા છે. બિલકુલ યસ. અને કાર્યકર્તાઓને ખૂબ જ સાચવે છે. એટલે એમને કારણે અસંતોષને કારણે એવું નથી, પણ મુખ્ય કારણ શું છે કે જે કંઈ બન્યું આ 2 દિવસ દરમિયાન, એનું મુખ્ય કારણ એ છે કે જેમને ટિકિટ આપવામાં ન આવી અને એમનાથી 200-500 લોકોને ત્યાં ગયા, એમની જાણ બહાર તો ન થઈ હોય. એ બરાબર વસ્તુ છે. એક વસ્તુ વિચારવી જોઈએ કે અમિત શાહ કે નરેન્દ્ર મોદીની જાણ બહાર પણ નહીં થયું. એક બાબતની અમિત શાહ કે નરેન્દ્રભાઈ એમાં બંને જવાબદાર નથી આ બાબત. હા, બરાબર છે. ખરેખર તો શું છે કે જ્યારે એ લોકો કોંગ્રેસમાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા અને નાની ઉંમરે એમને ટિકિટ આપવામાં આવી. આજે કોંગ્રેસમાં એવા પણ કાર્યકર્તાઓ છે જેટલા 50 વર્ષથી કામ કરી રહ્યા, 50 વર્ષની ઉંમર થઈ ગઈ, બરાબર છે. તો છતાં એ લોકોને ટિકિટો નથી મળી. ને આ નાની ઉંમરે ટિકિટો એમને મળી, અલ્પેશ ઠાકોરને કારણે એમને ટિકિટ મળી, કોંગ્રેસમાંથી ચૂંટાયા, અને એ પણ કોને કે એક જસુભાઈ જેવાને ટિકિટ ન આપીને એમને ટિકિટ આપી બાયડ, એ ચૂંટાઈને ગયા. હા, એ વ્યક્તિ સજ્જન છે, સારી વ્યક્તિ છે, એ ઝાલા જે છે એ સારી વ્યક્તિ, સ્વભાવના સારા, બધા સંબંધ સારા રાખે છે, બધી વસ્તુ હોવા છતાં પણ કોંગ્રેસમાં જે ટિકિટ આપવામાં આવી, ચૂંટાઈને ગયા, પછી એમણે રાજીનામું આપ્યું, ભારતીય જનતા પાર્ટીમાં ગયા. ભારતીય જનતા પાર્ટીએ મૂળ વસ્તુ શું છે એમાં કે ભારતીય જનતા પાર્ટી જે કમિટમેન્ટ આપ્યું અલ્પેશ ઠાકોરને કે એમને, તો એ કમિટમેન્ટ એમણે પાડ્યું છે. એમને ટિકિટ આપી છે અને હારી ગયા છે. હવે અત્યારની પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે ભારતીય જનતા પાર્ટી પણ વિચારે કે જે કોઈ વ્યક્તિને ટિકિટ આપવામાં આવે છૂટાવવો જોઈએ, કારણ કે ચૂંટાઈ એ જ બહુ મહત્વ. 2024માં જે ચૂંટણી આવી રહી છે, ભારતીય જનતા પાર્ટી માટે એક બેઠક ખૂબ જ મહત્વની. બિલકુલ બિલકુલ. એમને તમે 38 એમના ધારાસભ્યને ટિકિટો નથી આપી, ચાલુ ધારાસભ્યને નથી આપી. આ લેવલ પર કમિટમેન્ટ હશે કે ગુજરાત લેયર પર કે દિલ્હી લેયર પર બી કમિટમેન્ટ હશે કે કોંગ્રેસના નેતાઓ જે પણ આવે એમને કમિટેડ સાથે લેવામાં આવ્યા છે, ભલે ભાજપના કાર્યકર્તાઓ. હું એમ કહેવાનો આશય નથી. જ્યારે પણ એ કોઈ પણ બાબતમાં નિર્ણય કરે છે ત્યારે જે કઈ કમિટમેન્ટ હોય છે એ પાડે છે. આજે વસ્તુ સમજી લો, બધા પક્ષો પાડતા નથી હોતા, એ પાડે છે, એ ખૂબ મહત્વની બાબત છે. ગઈ વખતે પણ તમે જુઓ કે 12 જેટલા ધારાસભ્યોને 2017માં કોંગ્રેસમાંથી આવેલાને ટિકિટો આપી, એમાં 10 હારી ગયા. આ વખતે પણ તમે વિચારો કે જે કોઈને કમિટ એમને પાડી, જોખમ બહુ મોટું લીધું છે. કારણ કે જે કોઈ કોંગ્રેસનો ઉમેદવાર ત્યાં જાય અને એમને ટિકિટો આપવામાં આવે, એ બે બાજુથી જોખમ છે. એક તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને અન્યાય થાય છે, બીજી બાજુ સામે કોંગ્રેસના ઉમેદવારો એ જનૂનથી લડે છે કે અને હરાવો, એટલે જોખમ તે બહુ મોટું લઈ રહ્યા છે. અને એ જોખમ વચ્ચે એમણે આજે 182માં તમામ બેઠકો બહુ વિચારપૂર્વક આપવી જોઈએ. આપવાનો એમણે પ્રયત્ન કર્યો છે. કોઈને અસંતોષ થયો હોય તો એમણે વ્યક્તિગત જઈને રજૂઆત કરી શકે છે, પણ ટોળાઓ મોકલવા ન જોઈએ. એ કરવાથી શું થશે? ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની સરખામણી થઈ શકે નહીં. ભૂતકાળમાં તમે જુઓ, ભૂતકાળમાં જો કોંગ્રેસમાં મેયર રહેલી વ્યક્તિઓ, ધારાસભ્ય રહેલી વ્યક્તિઓ પણ કોંગ્રેસ પાર્ટીની ઓફિસમાં જઈને તોડફોડ કરેલી છે. શિસ્ત સમિતિએ એમની વિરુદ્ધમાં પગલાં લેવાના અહેવાલ આપેલા છે, પગલાં નથી લીધા. એનું આ પરિણામ છે. ભારતીય જનતા પાર્ટી એવી પક્ષ છે હજુ પણ
કે જે આવું ચલાવી લેશે નહીં અને આવું કરનારા કે કરાવનારાઓની સામે એ સખતાથી કામ લેશે એ સ્વાભાવિક છે. આજે પક્ષ ચલાવવાનો છે, કોઈ ભજન મંડળી ચલાવવાની નથી. એટલે એમનું જે વલણ છે ભારતીય જનતા પાર્ટી. એક સવાલ થાય, આપને તો બધી પ્રક્રિયા ખબર હશે કે પાર્લામેન્ટરી બોર્ડ ગુજરાતમાં મળતી હોય, પાર્લામેન્ટરી બોર્ડ રાષ્ટ્રીય કક્ષાએ મળતી હોય, ત્યાંથી માપદંડો નક્કી કર્યા બાદ કયા કયા ક્રાઇટેરિયા સેટ કરવા, બધા જ મુદ્દાઓ પર સૂક્ષ્મ ઓબ્ઝર્વેશન કર્યા બાદ આખરે ઉમેદવારની યાદી જાહેર થાય છે ભારતીય જનતા પાર્ટીમાં. અને તેમ છતાં ઉપરથી જે આદેશનું પાલન કરવાની વાત કરવામાં આવે, નીચેના કાર્યકર્તાઓને એ વસ્તુ વ્યાજબી નથી લાગતી, વિરોધ કરી રહ્યા છે. નહીં, વ્યાજબી એટલે આજે તમે કહો તો પ્રોસેસ બધી કરવામાં આવે છે. દરેક પાર્ટીમાં પ્રોસેસ છે. જેટલી પ્રોસેસ ભારતીય જનતા પાર્ટીમાં કરવામાં આવે છે એટલી બીજી પાર્ટીઓ નથી કરતી. ખરેખર તમે, હું રાજકીય વિશ્લેષક તરીકે એવી નથી કરતી. હા, એક વસ્તુ છે, આખરે તે કોઈએ નિર્ણય લેવો પડે અને એ નિર્ણય પણ એવો લેવો પડે કે જેને કારણે પક્ષમાં શિસ્ત જળવાય. પક્ષની 27 વર્ષથી કેમ સત્તા પર છે? મુખ્ય કારણ શું છે કે કોંગ્રેસની જે કોંગ્રેસ પક્ષ આજે ગામડાઓમાં તમે જુઓ એનું સારું વર્ચસ્વ છે. અગાઉ તમે 24 જિલ્લા પંચાયત જીત્યા હતા. શું પણ કોંગ્રેસ પક્ષમાં જે શિસ્ત નથી, બીજું કે જે કેટલીક એની નબળાઈઓ છે એ નબળાઈઓ જાણવા છતાં દૂર નથી કરતા. હવે એ નબળાઈનો લાભ ભારતીય જનતા પાર્ટી મળે કે લે એમાં શું કશું જ ખોટું નથી. પણ ભારતીય જનતા પાર્ટીમાં આગામી દિવસોમાં પણ આપણે જે શબ્દો કોંગ્રેસ માટે વાપરીએ છીએ, શબ્દ પ્રયોગ ભાજપ માટે થાય તો નવાઈ નહીં. નહીં, એવું નહીં બને. આ જે બનાવ બને, તમે જુઓ એક વસ્તુ, એ ટિકિટો જયારે રજૂઆતો થઈ ત્યારે પણ કેટલાય લોકો સુરતમાં અને અન્ય જગ્યાએ ટોળાઓ લઈને ગયા, 200-500 લોકો લઈને ગયા, પણ એમને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ નથી આપી. હા, એ તો છે. એ લોકોને કાપી જ નાખ્યા છે. શું એ એક વસ્તુ સમજી લોકો, આજે દેશમાં જે કોઈ પક્ષ છે ક્યારેક આપણને એમ પણ લાગે કે સરમુખ તૈયાર થાય, નહીં, પક્ષ ચલાવો ને તો શિસ્ત જરૂરી છે. પાર્ટી માટે સંકેત શું છે? જ્યારે શિસ્તનો ભંગ કાર્યકર્તાઓ કરતા હોય, નેતાઓ કરતા હોય, કમલમના દરવાજા બંધ કરવાની નોબત આવી જાય. પણ શું આજે જે લોકો, આજે એક વસ્તુ સમજો, ભારતીય જનતા પાર્ટી છેલ્લા કેટલાક દસેક વર્ષથી જે ભૂલ કરી રહી છે, ખરેખર એમણે ભૂલ ન કરવી જોઈએ. આ 25-30 વર્ષથી જે કાર્યકર્તાઓ કામ કરી રહ્યા છે, ચોક્કસ, અને એમને રાત ને દિવસ મહેનત કરી રહ્યા છે એ લોકો. ભૂલ છે કે જાણી જોઈને કરવામાં આવેલી ભૂલ છે? નહીં, એ જે ભૂલ કરી રહ્યા છે એ ભૂલ હવે ન કરવી જોઈએ. એટલા માટે કે કોંગ્રેસમાંથી લઈ જવાની કોઈ જરૂર જ નથી. ભારતીય જનતા પાર્ટી પાસે સક્ષમ કાર્યકર્તાઓ છે, ભણેલા ગણેલા લોકો છે, એનો જ એ લોકો ઉપયોગ કરવો જોઈએ. આ જે ભૂલનું પરિણામ આ હું જોઈ રહ્યો છું. ઓકે, વિશ્વનાથભાઈ, આટલી મોટી ભૂલ થવા જઈ રહી છે, ભૂલ થઈ રહી છે, અને આ ભૂલનું પરિણામ છે કે કમલમના દરવાજા બંધ કરવાની નોબત આવતી હોય, ભારતીય જનતા પાર્ટીની શિસ્તના ભંગ થતું નજરે પડી રહ્યું છે, લોકોને દેખાઈ રહ્યું છે. મતદારો પણ આ બાબતની નોંધ લઈ રહ્યા છે કે ભાજપમાં ઉપરથી કહેવામાં આવતું હોય એ સર્વસામાન્ય છે એવું માની લેવું એ કાર્યકર્તાને પોસાતું નથી. શરૂઆત આપણે જે ચર્ચાથી કરી કે સરખામણી કરીએ કોંગ્રેસ કલ્ચર શું ભાજપમાં પણ આવ્યું છે. જીએસટીવી જેવી પ્રખ્યાત ચેનલમાં 1 કલાક જેટલો સમય પણ આ ચર્ચા માટે બગડવો એ પણ હું અસ્થાને ગણું છું. એટલા માટે કે કોંગ્રેસ કલ્ચર અને ભારતીય જનતા પાર્ટીના કલ્ચરની સરખામણી ક્યારે થઈ ના શકે. 95માં સ્પષ્ટ બહુમતી વાળી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં અસ્તિત્વમાં આવી પછી આજે 27 વર્ષ થયા છે. એક એન્ટી ઇન્કમ્બન્સી જેવું થવું જોઈએ એ પણ નથી જનતાની વચ્ચે, અને કાર્યકર્તાઓને પણ એવું થાય કે અમારે પણ ધારાસભ્ય બનવું છે. સ્વાભાવિક છે, કોઈ પણ રાજકીય પક્ષનો કાર્યકર્તા, કોંગ્રેસમાં થાય છે વિશ્વનાથભાઈ, કોંગ્રેસમાં મહત્વાકાંક્ષી નેતાઓ અને કાર્યકર્તાઓ નથી. કોઈ પણ રાજકીય કાર્યકર્તાને એવી ઈચ્છા હોય કે હું ધારાસભ્ય બનવું, જનતાની સેવા કરું, એ સ્વાભાવિક બાબત છે. પણ પક્ષની આબરૂના લીરા ઉડે અને પક્ષની આબરૂ હણાય એવું કામ એ જો સરખામણી આપણે કરીએ તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા લગભગ નથી કરતા, લગભગ ને કરતા જ નથી. અરે સમર્થકો કમલમ સુધી પહોંચી જાય છે. આપણે ચર્ચાનો મુદ્દો એ હતો કે કોંગ્રેસીકરણ, કોંગ્રેસ પાર્ટીમાં જે થઈ રહ્યું હતું અને થઈ રહ્યું છે એ ભારતીય જનતા પાર્ટીમાં થયું એ નથી. વેરીફાઈ કરી લો કે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાને એવું કહેવામાં આવ્યું છે કે આપણે સ્વીકારવું નહીં કે આ પ્રકારનું કલ્ચર ભાજપમાં હોય તો સ્વીકારીને બોલો. એટલા માટે દરવાજા બંધ કરવા પડે, એટલા માટે નારેબાજી થઈ રહી છે. તમે સમજો, કોઈ વ્યક્તિને ટિકિટની મહત્વાકાંક્ષા હોય અને ન મળી હોય તો આ જવાબ કોંગ્રેસના પ્રવક્તા સમયાંતરે આપે છે. હું જવાબ આપું છું કે કોંગ્રેસ જેવું વાતાવરણ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં ક્યારેય થયું નહીં, થયું પણ નથી, થવાનું પણ નથી. દરવાજા બંધ કરવા પડે એવું આપ તમે જયારે કહો છો ત્યારે જે કાર્યકર્તા રજૂઆત કરવા આવ્યા હતા એમને સાંભળીને
એમની ચર્ચાનો યોગ્ય જવાબ આપીને સૌને પોતપોતાના વિસ્તારમાં ભારતીય દરેક કાર્યકર્તાઓની જમણવાની વ્યવસ્થા કરવી જમવાના જોઈએ. સમય આવ્યા હશે તો એક પણ કાર્યકર્તા ભારતીય વિરોધ જનતા પાર્ટીનો કરવાના જમ્યા વગર દરવાજા બંધ નહીં. કર્યા આપ પણ જમવાના સમય આવશો ત્યારે પણ ભારતીય નહીં તો જનતા એવું કેમ ના થયું? મારો પાર્ટીના સવાલ કાર્યક્રમોથી ત્યાં જ છે કે એવું કેમ ના થયું? ત્યાં તમે કમલામાં બેઠા બેઠા ચૂંટણી પ્રચાર તો કરતા નતા. આ 20 દિવસ જેટલો સમય હવે ચૂંટણીના બાકી હોય ત્યારે કાર્યકર્તા જીવનભાઈ, જીવનભાઈ, આપણે પૂછ્યું તમને ત્યારે, આપણે તમારા ભાજપની ડિસ્ટર્બ વાત નહીં કરી કરું. રહ્યા જ્યારે કાર્યકર્તા કમલમ પર આવ્યો હોય ત્યારે એની વાત સાંભળીને સૌને પોતપોતાના ત્યાં જે ધારાસભ્યને ટિકિટ ઉમેદવારને ટિકિટ મળી હોય એને જીતાડવા માટે શિસ્તબદ્ધ રીતે કામે લાગી જવા ક્યાં માટે શિસ્ત ચર્ચા થઈ. દેખાઈ? શિસ્ત દેખાતી તો પછી દરવાજા બંધ જ ના તમે કરવા આજે પડે. વિરોધના 84 સુર હતા એટલા નહીં, માટે. તમે ભારતીય જનતા પાર્ટીમાં 84 જેટલા ધારાસભ્યોને નો રિપીટ કર્યા હોય એવી પરિસ્થિતિની કલ્પના કોંગ્રેસ માટે કરી શકો છો? તો આપે તમારી કલ્પના કરી હતી કે અંતરાત્માને 40 બેઠકો પર વિરોધ જોવા મળશે ભારતીય જનતા પાર્ટીમાં. એ દરેક વ્યક્તિને જે કાર્યકર્તા પાર્ટીમાં જોડાયો હોય એને એક વખત વિશ્વનાથભાઈ, નહીં, આપના તમે જવાબ ચર્ચા કોંગ્રેસના વ્યવસ્થાને. જવાબમાં ફરક જ નથી નહીં, લાગતો મને. ચર્ચા કારણ કે વ્યવસ્થાને એવું છે કહ્યું કે કે ભારતીય- અમારી તો લોકશાહી છે કોંગ્રેસમાં, એટલે લોકો વિરોધ કરી રહ્યા છે કે લોકશાહી જોઈ અને શકાય. સ્વચ્છંદતામાં ફેર હોય એક પાતળી રેખા હોય છે લોકશાહીની. જી. તમને તમારી વાત મૂકવાનો અધિકાર હોય, ભારતીય જનતા પાર્ટી અધિકાર આપે છે, પણ એક શિસ્તની મર્યાદામાં પાર્ટીની કોર વેલ્યુ છે શિસ્ત. તો કેમ નથી કરતા? કોંગ્રેસ એ કાર્યકર્તાઓ એનું પાલન કેમ કોંગ્રેસ નથી કરતા? પાર્ટીની કોર વેલ્યુ છે અશિસ્ત. નહીં, નહીં, મારો જેમ સવાલ વધારે ભાજપ માટે અશિસ્ત છે. કરો તેમ ત્યાં વધારે સફળતા મળે. ભારતીય જનતા પાર્ટીમાં જેમ શિસ્ત મારો નહીં, તેમ પણ તમને વધારે શિસ્તનો સફળતા. પર્યાય કહેવાથી ભાજપમાં એ આદેશની અવગણના કાર્યકર્તા કરવાની હિંમત કેમ કરી રહ્યું છે? ભાઈ તમે સમજો, સરખામણી કરવા તમે આજે જયારે બેઠા છો કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીમાં, તો એ છૂટફૂટ ઘટનાઓ છે અને એના પણ જે વ્યક્તિઓને આવી કોઈ ફરિયાદ હતી એ સાંભળીને મોવડી મંડળ ઉચ્ચ નેતૃત્વએ સાંભળીને એમની ચર્ચાનો જવાબ આપ્યો છે અને એમના માટે સારું કરવા નહીં, માટે પણ મને ઉમેદવારો. આશ્ચર્ય થાય કે શિસ્તના ભાગરૂપે તમે એવું સ્વીકારો કે રજૂઆત કરવા માટે કમલમમાં કાર્યકર્તાઓ પહોંચે છે, એ કેમ સ્વીકારવા માટે ભાજપનો પ્રવક્તા તૈયાર નથી થતો કે શિસ્ત ભંગ પણ ક્યાંક થઈ રહી છે? અમારી પાર્ટીનો કાર્યકર્તા હોય, વર્ષોથી કામ કરતો હોય તો રજૂઆત કરવા શું કોંગ્રેસ પાર્ટીના કાર્યાલય પર જાય? એ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર જ આવે ને, અને શિસ્તમાં રજૂઆત કરે છે. કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર્તા શિસ્તમાં રજૂઆત કરતો નથી. એના વરવા દ્રશ્યો ગઈકાલે આપણે તો સૌએ તમે એવું જોયા. કીધું કે અમે શિસ્તમાં દરવાજા બંધ નથી કર્યા, દરવાજા દરવાજા અમે બંધ કર્યા થવાની છે. ઘટના જ નથી થઈ, એ બધાને સાંભળ્યા છે. તો જે લોકો કહી રહ્યા છે ખોટી માહિતી આપી રહ્યા છે, મીડિયા ખોટી માહિતી આપી રહી છે. જે વ્યક્તિઓને સાંભળવાના હતા એમને સાંભળી લીધા છે. કમલમની અંદર વ્યવસ્થા 40-50 વ્યક્તિઓની હોય, 150-200 વ્યક્તિ આવ્યા હોય તો જે જરૂરિયાત આગેવાનો હતા એમને સાંભળવા માટે અંદર એમને બોલાવ્યા, આવું એમની કેમ સાથે- પડ્યું? એવી રજૂઆત એમની સાથે કરવા માટે ટેબલ પર કમલમ ચર્ચા ખાતે થઈ કેમ છે. આવવું પડ્યું વિશ્વનાથભાઈ? તમે ટિકિટની વહેંચણીમાં ક્યાંક કાચું કાપ્યું એટલા જે માટે આવવું પડ્યું? લોકશાહીની વાત છે ને એ કમલમમાં આવીને એમની વાત કરવાનો એમને હજુ પણ અધિકાર છે. ધવલસિંહ એકલા આવી શકત ને, એમના સમર્થકો શા માટે આવવાની જરૂર હતી? એ આપ ધવલસિંહને પૂછી શકો છો. નહીં, અને શક્તિ ધવલસિંહને- પ્રદર્શન કરવા આવ્યા હતા? નહીં, બિલકુલ નહીં. તો પછી? ધવલસિંહના જે કાર્યકર્તા હતા, એમના લાગણીના કાર્યકર્તા હતા, એમને એવું હતું કે એક વખત આશરે નહીં, નહીં, રજૂઆત નહીં. કરવા માટે કોઈ કેન્ડિડેટ આવે, નહીં, સમર્થકો સાથે આવે. ધવલસિંહના સમર્થકોને એવું હોય કે ધવલસિંહને ફરી ટિકિટ મળે તો એ કાર્યાલય પર મળવા આવ્યા હોય મોવડી મંડળને, અને ચર્ચા થયા બાદ એ સૌ આજે બાયડની અંદર રાજીનામા આપતા હોય ને ત્યારે સમર્થકો જોવા મળતા હોય છે. આપણે રજૂઆતમાં સમર્થકો પહેલી વાર જોવા મળી રહ્યા છે. પોતાના ક્ષેત્રમાં એ ઉમેદવારને જીતાડવા માટે કામે લાગી ગયા છે. આજના રિપોર્ટ તમે લઈ શકો છો. રાજેશભાઈ, ઘણા દિવસથી આ ડિબેટ કરી રહ્યા છે, જેમાં એક મુદ્દો વારંવાર આવતો છે કે ભાજપ આ કલ્ચર સ્વીકારવા માટે તૈયાર નથી થતું, અથવા તો આ હકીકત વાસ્તવિકતા સ્વીકારવા તૈયાર નથી થતું. આપને શું અંકલ લાગે છે કે સ્વીકારે કે ન સ્વીકારે, પરિસ્થિતિ તો લોકો પણ હવે નોંધ લઈ રહ્યા છે, મતદારો પણ નોંધ લઈ રહ્યા છે કે ભાજપમાં બદલાતું કલ્ચર જોવા મળી રહ્યું છે? આ સ્થિતિ કોંગ્રેસમાં કે ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે થાય ત્યારે એનો પહેલો સંકેત એ છે કે નેતૃત્વનું નિયંત્રણ જે છે એ ક્યાંક કાચું પડ્યું છે. બરાબર. અને તમે હિમાચલ પ્રદેશનો એક ઉદાહરણ લઈ Yes, લો. yes. હિમાચલ પ્રદેશની અંદર લગભગ 21 જેટલા સિટિંગ એમએલએ ઇન્ડિપેન્ડન્ટ ઉમેદવારી કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃપાલ પરમારને ફોન કર્યો અને ફોન કરીને કહેવું પડ્યું બેસી જાઓ, તે છતાં ત્યાં આગળ એમની ઉમેદવારી ચાલુ રહી. આ શિસ્ત કહેવાય. જે આંખ ફરે અને મુખ્યમંત્રી બદલાઈ જાય, બિલકુલ. આટલી બધી જે નિયંત્રણ હતું પાર્ટીમાં, એના ગૃહ રાજ્યની અંદર અમિત શાહ જયારે 5 દિવસ સુધી સતત અહીંયા હોય ત્યારે તમે તમારા ગૃહમંત્રીને ડેમેજ કંટ્રોલ કરવા માટે મોકલો અને કોઈ ફોન સ્વિચ ઓફ કરી દે, કોઈ ફોન કાપી નાખે, કોઈ એમ કે હું સાળંગપુર હનુમાન ગયો છું, તમને નહીં મળી શકું, કોઈ કેમ કે આ નાનું છોકરું મને શું સમજાવવાનું. તો આ પ્રકારની જે સ્થિતિ છે એ સ્થિતિ એટલે જ મેં પહેલા કીધું કે કોંગ્રેસની ભારતીય જનતા પાર્ટીની આપણે સરખામણી કરીએ, કોંગ્રેસમાં તો આ કાયમનું છે અને એ ના થાય તો જ આપણા માટે સમાચાર છે, તો જ એના ઉપર ચર્ચા કરવાની. આપણે ભારતીય જનતા પાર્ટી ઉપર આજે ચર્ચા એટલા માટે કરી છે કે ભારતીય જનતા પાર્ટીમાં બળવા નથી થયા નથી. કેશુભાઈ પટેલે કર્યું એ પણ એક પ્રકારનો બળવો જ છે, શંકરસિંહ વાઘેલાએ કર્યું એ પણ એક પ્રકારનો બળવો જ છે. ચીમનભાઈ પટેલ જયારે હતા ત્યારે રાયપુરની સિટી હાઈસ્કૂલની અંદર ધારાસભ્યોને લઈને બેસી ગયા હતા, એ પણ એક પ્રકારનો બળવો જ હતો. એટલે પાર્ટીની અંદર થયું છે, પણ જયારે નેતૃત્વનું
પકડ ઢીલી પડે. અમિત શાહ અહીંયા બેઠા હોય, CR પાટીલને તો હું એટલા માટે નથી જવાબદાર ગણતો કે CR પાટીલ કરતા મોટી જવાબદારી, CR પાટીલ લાઈન ની બહાર જતા હોય તો એને લાઈનમાં લાવવાનું કામ અમિત શાહ છે. એ પોતે અહીંયા છે અને આખી જે ટિકિટની વહેંચણીની પ્રક્રિયા છે એ પોતાના હાથમાં લીધી છે. બીજું એક ઉદાહરણ માનતા નથી કે અમિત શાહજી આયા છે, એમની ડ્યુટી છે તો એમને ડિફેન્ડ કરવા દરેક કોઈ બી પાર્ટીનો પ્રવક્તા હોય. એન્કરસિંહને પણ કહું, અમારે જો બધા જ સર્વેની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર બને છે. સોશિયલ મીડિયામાં પણ ક્યાંય કોઈ કોંગ્રેસની સરકાર બનાવતું નથી. અમારે સરકાર તો બનાવવાની છે 150 સીટ સાથે બનાવવાની. સરકાર તમે બનાવો છો કે નથી બનાવતો એ આપણે આગળ આપણે જે ચર્ચા કરતા હતા, ભલે સ્વીકારો કે ન સ્વીકારો, પણ હવે હકીકત સામે આવી રહી છે. અહીંયા પણ અત્યારે મનોમંથન ચાલી રહ્યું છે. રજૂઆતની વાત તમે સ્વીકારો કે તમારા કાર્યકર્તાઓની વાત કરો, શિસ્તની વાત કરો, અહીંયા શિસ્ત ભંગ થવાના સંકેત પણ મળી રહ્યા છે. કેવી રીતે શિસ્ત ભંગ? મને જરા સમજાવજો. હમણાં જ કીધું જ્ઞાતિવાદી સમીકરણ જો સાચવવામાં ના આવે તો સમર્થકો આવી જશે. કદાચ જ્ઞાતિના આગેવાનો એવી ચર્ચા કરી હોય કે અમારી જ્ઞાતિના ઉમેદવારને ટિકિટ આપવો હોય ને એમનો હક છે. વાત એ છે કે 2 સીટ માટે જે મનોમંથન ચાલી રહ્યું છે, કોંગ્રેસ પાર્ટીની કેટલી સીટો પહોંચવા? વિશ્વનાથભાઈ, તમે સેન્સની પ્રક્રિયા હાથ ધરો છો કે નહીં કરતા? મારો સવાલ એ છે, કાર્યકર્તાઓને પૂછો છો કે નથી પૂછતા? બિલકુલ સેન્સ, તો કાર્યકર્તાઓને પૂછવામાં આવે, સેન્સ લેવામાં આવે, પાર્લામેન્ટરી બોડી બેઠક મળે. લોકશાહી ડબે સેન્સ લેવાય છે. અચ્છા, હવે ફરી લોકશાહી એટલે તમારો જવાબ હવે સિમિલર થતો જાય અને જાહેરમાં લેવાય છે 3 દિવસની આખો તો પછી કાર્યક્રમ હોય શિસ્તનું છે. પાલન કેમ નહીં થતું? ઉપરથી નક્કી કરવામાં આવ્યું છે, કાર્યકર્તાઓને ખબર જ છે કે ટિકિટ કોને આપવાની શું નક્કી છે, છે? તો શા માટે કાર્યકરો માણસાની અંદર શું નક્કી કરે? રજૂઆત શા માટે કરવામાં આવે છે? રજૂઆત હજુ ટિકિટ ડિક્લેર ના થઈ હોય ત્યાં સુધી જે ઉમેદવાર હોય એ મોડી મંડળને મળે નહીં, ચર્ચા તો કરે ને કે હું પણ ઉમેદવાર છું, મને ટિકિટ ચર્ચા કરે, આપવામાં આવે. વાત સાચી છે એટલે એમની ચર્ચા એટલે અત્યારે સેન્સની પ્રક્રિયા ચાલી રહી છે. નહીં, તમે સમજો, અત્યારે જો ટિકિટ જે ધારો કે માણસાની ડિક્લેર ના થઈ હોય જી. તો એના જે ગઈ વખતે ઉમેદવાર હતા અમિત ડિક્લેર ચૌધરી, નથી કરી એ હાઈકમાન્ડ નક્કી કરે છે ને, કે કાર્યકર્તાઓને પૂછવામાં આવે છે. હાઈકમાન્ડ નક્કી કરે છે ને એ જ નક્કી તો કરે. કાર્યકર્તાઓએ માનવું જોઈએ કે ના માનવું જોઈએ? જે વ્યક્તિ ઉમેદવાર હોય એ પોતાની વાત કહેવા માટે પ્રદેશ કામલમ પર જતા હોય અચ્છા, તો કેમ ના જાય? મને જરા એક સમજો. ઓકે, પણ સવાલ એ થાય છે, હમણાં બહુ સારું આંકલન રાજેશભાઈ કર્યું, વિશ્વનાથભાઈ, અમિત શાહ કે મોદીની પકડ હવે પાર્ટી પર ઢીલી થઈ રહી છે. જે એ તો તમારું માનવું છે. નહીં, માનવું નથી, ભારતીય સવાલ જનતા પૂછું છું. પાર્ટીના કાર્યકર્તા હું કોઈ માન્યતા ફેલાવતો નથી, કારણ ભારતીય કે ભ્રમ જનતા તો પાર્ટીના કાર્યકર્તાઓનો છે. કાર્યકર્તા સ્પષ્ટપણે માને છે કે યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબ અને આદરણીય ગૃહમંત્રી અમિત શાહ સાહેબના નેતૃત્વમાં CR પાટીલ સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી સરકાર તો ફરી એમને એટલું પણ કહી દો ને કે આદેશની અવગણના ના કરે કાર્યકર્તા, એવી હિંમત ક્યાંથી આવી ગઈ એ લોકોને? આદેશ આવી જશે તો અવગણના નહીં થાય. અચ્છા, એવું છે. રાજેશભાઈ, એક સવાલ હમણાં ફરી વાર આપણે એટલા માટે પૂછી રહ્યું, આપણે જે આંકલન કર્યું, હવે આ સ્વીકારું ન સ્વીકારું અસમંજસ ઊભી થઈ રહી છે. ભારતીય જનતા પાર્ટી કહે છે કે ના, આવું કશું છે જ નથી, આવું થતું જ નથી. પણ બીજો સવાલ એ થાય છે કે જો આદેશનું પાલન કરવાની વાત કરવામાં આવતી હોય, આટલા બધા લેયર પર કામગીરી કરતી હોય, આ એક પાર્ટી એવી છે કે દરેક ઝીણવટભરા માપદંડ પર કામ કરતી હોય છે, અને છતાં પણ જો નક્કી કરવામાં આવતું હોય કે અમે એક્સ વ્યક્તિને ટિકિટ આપી રહ્યા છે, તો વાય વ્યક્તિના સમર્થકો શા માટે વિરોધ કરે? તમે સેન્સની પ્રક્રિયાની વાત કરી તો સીધો પ્રશ્ન એ ઉભો થાય કે તમે વિસ્તારમાં પ્રભારીઓને મોકલો છો, નિરીક્ષકને મોકલો છો, જિલ્લા તાલુકાના બધા લોકોની સેન્સ લેવાય છે, સંગઠન ત્યાંથી લિસ્ટ મળે છે, બરાબર? તો ભગાભાઈ બારડને કઈ સેન્સ હતી? 24 કલાક પહેલા પાર્ટીમાં એને ટિકિટ આપી દીધી. મોહન રાઠવાના દીકરાને 24 કલાક પહેલા પાર્ટીમાં આવ્યા. તો આ બધી સેન્સની પ્રક્રિયા છે ને એ સેન્સલેસ પ્રક્રિયા છે દરેક પાર્ટી માટે. ભારતીય જનતા પાર્ટી એકલી વાત નથી, જે જીતી શકે એવા લોકોને ટિકિટ આપવી છે, અને એ જીતી શકે એવા લોકોને ટિકિટ આપવી છે. ક્રાઇટેરિયાની અંદર ક્યારેક એવું થાય, જે રજનીકાંતભાઈ કહી રહ્યા હતા કે કમિટમેન્ટ, તો કમિટમેન્ટ તો કાર્યકર્તાઓનું છે ને. 50 વર્ષથી જે લોકો દિવસ રાત તડકો છાંયડો બધું જ જોયા વગર પાર્ટી જે ઉમેદવાર આપે છે, પછી કોંગ્રેસમાંથી આવેલો ઉમેદવાર આપે કે કોઈ પેરાસૂટ ઉમેદવાર આપે અને જીતાડવા માટે મહેનત કરતા હોય, તો એમની વ્યક્તિગત મહત્વાકાંક્ષા છે, તમે ગેરશિસ્ત કેવી રીતે કહી શકો? બરાબર છે. એ લોકો એમનો અન્યાય થયેલો છે ને, એને તો તમે જેને ગેરશિસ્ત કહો છો એ જે તે કાર્યકર્તાને થયેલો અન્યાય છે, અને એટલા માટે રજૂઆત કરે છે. અત્યાર સુધી બહુ જ દબાયેલા સૂરની અંદર ભારતીય જનતા પાર્ટીમાં બધી વાત થતી હતી. આ વખત એવું થયું છે કે બધા મુખર થઈને જાહેરમાં આ ભાજપમાં થાય એટલા જ માટે આપણને નવાઈ લાગે, કોંગ્રેસમાં થાય છે એટલે આપણે ચર્ચા નથી કરતા, પણ ભારતીય જનતા પાર્ટીમાં થયું એટલા જ માટે મેં કીધું આ ત્યારે જ થઈ શકે કે ત્યાં જેનો જિલ્લા પ્રમુખ છે, નેતૃત્વ એટલે બધું જ નેતૃત્વ આવે, જિલ્લાનો પ્રમુખ છે એની બી જવાબદારી આવે, ત્યાંનો જે તે પ્રભારીઓ એની જવાબદારી આવે, સંગઠન પ્રમુખની પણ જવાબદારી આવે, અને હાઈકમાન્ડની પણ દરેક લેયરના પ્રમુખોની જવાબદારી આવે. આપણે સમય થયો છે વિરામનો, પણ પહેલા એક સવાલ ચીમનભાઈને પૂછી લો. ચીમનભાઈ, કોંગ્રેસે ખુશ થવાની જરૂર છે કે ખરી? કે કોંગ્રેસ પણ એવું વિચારતી હશે કે હા, ભારતીય જનતા પાર્ટીમાં પણ હવે અમારા જેવું કલ્ચર જોવા મળે છે? હા, યસ, શું કહેશો આપણે? કોંગ્રેસ પાર્ટી ક્યારે આવી બાબતોથી ખુશ થતી નથી. કોંગ્રેસ પાર્ટી વર્ષોથી
આ દેશ ઉપર આ રાજ્યમાં શાસન કરેલું છે, એટલે એવી બાબતથી ખુશ થતા નથી. પણ જે લોકો એમ કહેતા હતા કે ભાઈ અમારી કેડર બેઝ પાર્ટી છે, અમારી પાર્ટીમાં ગમે તેવું હોય તો એનો ઉહાપો ન થાય, એ જે અંદર દબાયેલો જે ચરુ હતો ને આજ ઉકળીને બહાર આવ્યો છે. ફરક એટલો પડ્યો છે કે પહેલા પણ આ સ્થિતિ હતી જ, પણ થતું એવું હતું કે ઉજાગર નહોતો થતો અથવા બહાર નહોતો આવતો, અંદર દબાવી દેવામાં આવતા હતા. પણ એ હવે લોકોને પણ ખબર પડી ગઈ છે કે જે કેડરની વાતો કરતા હતા એમની 40 જગ્યાએ ઉહાપો થાય, રજૂઆતો થાય, વરવા દ્રશ્યો સર્જાય. અરે ભાઈ, ભાજપના પ્રવક્તા એ માનવા તૈયાર નથી. જે વિઝ્યુઅલ લેવામાં આવ્યા છે એમાં સ્પષ્ટ દેખાય છે કે ભાઈ દરવાજો બંધ કરવામાં આવે છે અને બહાર કાર્યકર્તાઓ છે. એટલે ભારતીય જનતા પાર્ટીની જે પરંપરા છે કે જોરથી બોલવું ને જુઠ્ઠું બોલવું, એ અહીંયા સાબિત થાય છે. ચીમનભાઈ, આપણો સવાલ કોંગ્રેસ માટે છે. હું એ જ કહું છું, ભાજપ પ્રચાર કરવાની વાત નથી કરતા, આપણે પ્રચારના જવાબ આપી રહ્યા. હું એ જ કરી રહ્યો છું કે ભાઈ કોંગ્રેસ ક્યારેય આનાથી ખુશ થતી નથી, એટલા માટે કે અમારી અને કોંગ્રેસ ક્યારે બદલાતી નથી. અમારે 4 મહિનાથી અમારી પ્રક્રિયા ચાલુ છે, વર્ષોથી બદલાતી નથી. નહીં, તમે તમારી ભૂલ થાય છે. બદલાવ શું લાયા કોંગ્રેસ પાર્ટીમાં? બદલાવ શું લાયા? આ દેશ કોંગ્રેસ અત્યારે હાલ તમે આજની તારીખમાં પૈસાના જોડે ટિકિટ મળે છે, ભરતસિંહ ચોર હોવાના નારા લગાવવામાં આવે છે. ભદ્રેશભાઈ બદલાવ આવે, કાચ ફૂટતા તેની જગ્યાએ હવે કાળો ખેલાવ. એટલે કલ્ચર તો છે જ, કલ્ચર તો છે જ અત્યારે. નહીં, તમારી પૈસાના જોડે એટલા માટે સાંભળો, કોંગ્રેસ પાર્ટી હંમેશા શિસ્તને વરેલી એટલા માટે વાત ક્લિયર કરી દઉં. મીડિયા જો દરવાજા બંધ થતા બતાવતા હોય તો ભરતસિંહના ફોટા સળગાવતા પણ દ્રશ્ય દરવાજાવાળી ઘટના પર મારે તમારી જોડે કઈ જવાબ આપો પછી. એકાદ કોંગ્રેસમાં આ વખતે તમે જુઓ કે એકાદી ઘટના આવી બની છે, 1 કે 2, એની સામે ભારતીય જનતા પાર્ટીમાં 40 જગ્યાએ બન્યું છે. તમે સમજો ફરક એ નથી. હું એટલા માટે નથી કહેતો કે ભારતીય જનતા પાર્ટીની. ઓકે ચીમનભાઈ, ઠીક છે, સમય થયો છે એક નાનકડા વિરામનો, કારણ કે ચર્ચા એટલા પણ માટે છે ખાલી ભારતીય જનતા પાર્ટીની વાત હતી, પણ કોંગ્રેસીકરણ જો ભાજપમાં થતું હોય તો સવાલ તો ત્યાં થાય છે, આશ્ચર્ય થાય છે. ગજબ છે આ કોંગ્રેસ યુક્ત ભાજપ કે જેને લઈને આટલા બધા પરિબળો બદલાતા નજરે પડી રહ્યા છે. દર્શક મિત્રો, લક્ષવેધમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. ચર્ચાને આપણે આગળ વધારીશું એક વિરામ બાદ. આપનું સ્વાગત છે દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લક્ષવેધ કાર્યક્રમ. લક્ષવેધમાં ચર્ચા આપણે આગળ વધારીએ છીએ. જે કહેવામાં આવી રહ્યું છે કે પાર્ટીઓની શિસ્તની વાત કરવામાં આવે, વિચારધારાની વાત કરવામાં આવે, પણ જ્યારે ટિકિટની ફાળવણીની વાત કરવામાં આવે ત્યારે આ પ્રકારનું વાતાવરણ જોવા મળતું એ સર્વસામાન્ય કોંગ્રેસ પાર્ટીમાં જોવા મળ્યું છે. ચર્ચા એટલા માટે કરી રહ્યા છે કે કમલમમાં પણ આ પ્રકારનો ચરુ કેમ ઘૂસી રહ્યો છે અથવા તો કેમ જોવા મળી રહ્યો છે, અસંતોષની આગ અચાનક કેમ લાગી ઉઠી છે ભાજપમાં પણ, એની પર ચર્ચા આગળ વધારી રહ્યા છે. ચીમનભાઈ, આપને પૂછવા માંગુ છું. ચીમનભાઈ, મેં હમણાં સવાલ કર્યો વિરામ પહેલા કે કોંગ્રેસમાં એવો તો શું બદલાવ આવ્યો છે કે કોંગ્રેસમાં હજી પણ આપણે સામાન્ય બાબત માની રહ્યા છે કે ટિકિટ ફાળવણી થાય એટલે કોંગ્રેસમાં તોડફોડ કરવાની વાત કરવામાં આવે, કાર્યાલય પર સમર્થકો પહોંચી જાય, વિરોધ પ્રદર્શન કરવા માંડે? તમે જો એકાદ ઘટના, મેં તમને અગાઉ પણ કહ્યું કે એકાદ ઘટનાને બાદ કરતા તમને ક્યાંય, અગાઉ અમારી પહેલી યાદી જાહેર થઈ તો પણ ક્યાંય આવા પ્રોબ્લેમ નથી. આ એકાદ ઘટનાને બાદ કરતા ક્યાંય કોંગ્રેસમાં આ વખતે ક્યાંય પણ પ્રોબ્લેમ નથી. અને આ જે યાદીઓ જાહેર થઈ છે એમાં લોકોએ ફોર્મ ભરવાનું પણ ચાલુ કરી દીધું છે. એના સિવાય કહીએ કે અમે આ વખતની જે પ્રક્રિયા છે, 4 મહિનાની મહેનત પછી અમારા ઉપરના જે નેતાઓ છે એ લોકોએ 4 મહિના સ્કૂટનીમાં કાઢ્યા છે. અને એમાં એવું કર્યું છે કે ભાઈ કાર્યકર્તાની પણ સેન્સ લેવામાં આવી છે, ત્યાંના મતદારોની પણ સેન્સ લેવામાં આવી છે, અને ઉપરના નેતાઓની પણ સેન્સ લઈને અમે આખી આ યાદી છે. ઇમરાન ખેડાવાલાને રિપીટ કરવાની વાત કરી હશે લોકોએ કાર્યકર્તાઓ, એટલા માટે તમે ઇમરાન ખેડાવાલાને ટિકિટ આપી? જનરલી પાર્ટીની જે નક્કી થયેલો કાર્યક્રમ હતો એમાં મોટા ભાગે જે ધારાસભ્યો છે એમને નહીં કાપવા એવી અમારી સ્ટ્રેટેજી હતી જ તે, એના ભાગરૂપે એમને આપી છે. એમાં કઈ વિરોધ થાય છે એની સેન્સ પહેલા લેવામાં નથી આવી પાર્ટી પાસેથી? એકાદ ઘટના તો મેં કીધું ભાઈ, અને અમારે આંતરિક લોકશાહી છે. એકાદ ઘટના એટલે નામ ચર્ચા છે ભરતસિંહનું, અને ભરતસિંહ ચોર છે એવા નારા લાગે છે, કેટલું વ્યાજબી લાગે છે પાર્ટીને, અને ત્યાં પૈસાના જોરે ટિકિટ અપાઈ. ઘણીવાર એવું પણ થતું હોય છે કે ભાઈ વિરોધ પાર્ટી આવા લોકોને ઉશ્કેરતી હોય છે અને ક્યાંક એ અંદર આવી અને આવું કરતી હોય છે. તો ભારતીય જનતા પાર્ટીનો આ તો પહેલાથી ફંડા છે. આશ્ચર્ય દેખાય છે રજનીકાંતભાઈ, આશ્ચર્ય થાય છે. કોંગ્રેસ પાર્ટીને સવાલ પૂછો તો એ તરત કમ્પેરિઝનના ભાગરૂપે ભાજપ પર દોડે છે. સીધી વાત છે ને, એમાં ખોટું ક્યાં છે? મેં જે વાત કરી, કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના ઈશારે આવતા હોય તો તમારે શરમાવા જેવું હોય. એક મિનિટ આંકલન કરી લી. તમારા જવાબ પરથી સવાલ ઉભો થયો છે. એક વસ્તુ છે, સમજો કે એ ખાડિયાની જે સીટો છે, ખાડિયાની સીટ, ત્યાં ઇમરાન ખેડાવાલા સિવાય બીજો કોઈ જીતી શકે એમ નથી. એટલા માટે કે ચીપા છે, બરાબર, એની સામે કાબરીવાલા પણ ચીપા છે. હવે એક વસ્તુ વિચારો તો કે ભારતીય જનતા પાર્ટીએ ભૂષણને ટિકિટ આપી, ભૂષણભાઈને ટિકિટ આપી, ગઈ વખતે સારા એવા મતે હારેલા હોવા છતાં પણ આપી. શા માટે આપી? કે 10 થી 12 હજાર મત અશોકભાઈના સમયમાં ચીપા લોકોના, ચીપા મુસ્લિમોના અશોકભાઈને મળતા હતા.
આ જે પરિસ્થિતિ એમાં છીપા લોકોના મત, છીપા મુસ્લિમોના મત વેચાવાના છે. કાબલીવાળા છીપા છે, ઇમરાન ખેડાવાળા પણ છીપા છે. મત વેચાવાના તો અશોકભાઈના દીકરા ભૂષણભાઈને ચાન્સીસ છે જીતવાના. બિલકુલ બિલકુલ. તો આ ભારતીય જનતા પાર્ટી અમસ્તી ટિકિટ નથી આપતા, હા, yes. બહુ વિચારપૂર્વક ગણતરીપૂર્વક આપે છે ટિકિટ. પણ હવે ત્યાં પણ થાપ ખાઈ રહી છે, ઘણી જગ્યાએ થાપ ખાઈ રહી છે આ તો ભારતીય જનતા પાર્ટી. ગણતરી તો ભાઈ ઇલેક્શન છે, ઇલેક્શનમાં તો કાલે શું થાય કશું જ કહેવાય નહીં. નહીં, ઇલેક્શન છે 24 એટલે કલાકમાં બદલાઈ પ્રતિકાંતભાઈ જાય. આપણે માની લેવું કેટલું સર્વસામાન્ય છે કે તમે પૈસાના જોરે ટિકિટ પણ લઈ શકો છો, જો આ પૈસાના એક છે જોરે ને, તમે એક ચૂંટણી લડી વસ્તુ છે શકો કે આ છો. એક આક્ષેપ છે, કોઈના પુરાવા છે નહીં, બરાબર છે. આક્ષેપ તો કોઈ 50 કરોડ થોડા કોઈ આપે ટિકિટ માટે. નહીં, અરે આજે આ જ 50 કરોડમાં તો 10 પ્રતિકાંતભાઈ, સીટ પણ સવાલ ઇલેક્શન ત્યાં છે લડી કે આ જ શકાય. કાર્યકર્તાઓ ટિકિટ માટે વિરોધ કરવાની ઉતરતા હોય, રસ્તામાં સત્તા પણ પક્ષમાંથી જો કોઈ જે સમસ્યા હોય લોકો ત્યારે વિરોધ- રસ્તા પર ના દેખાય. તટસ્થ રીતે આપણે એનું મૂલ્યાંકન કે જે લોકો વિરોધ કરવા માટે આવેલા, જે નેતા માટે આવેલા, એ અરે નેતા વિરોધ ગઈ ચૂંટણીમાં- સમસ્યાઓની નહીં, સામે સાંભળો. વિરોધ કરવા એક માટે વસ્તુ દેખાતા નથી આ સાંભળો, કાર્યકર્તાઓ. કે ગઈ કોર્પોરેશનની ચૂંટણીમાં એ જે નેતાની ટિકિટ આપવાની લોકો વાત કરે છે એ હારી ગયા છે, કોર્પોરેશનમાં હારી ગયા હા, બિલકુલ, છે. બિલકુલ. એને ધારાસભાની કેવી રીતે ટિકિટ આપી શકે વિચારો. આજે તટસ્થ રીતે આપણે વિચારવું જોઈએ કે ભારતીય જનતા નહીં, પણ પાર્ટીએ ડેમેજ જે કંટ્રોલ ટિકિટ કેટલું અઘરું આપી છે પરિબળ છે વિચારીને. રાજકીય પાર્ટીઓ માટે ડેમેજ કંટ્રોલની સ્થિતિ ઊભી થવી. આમાં ડેમેજ કંટ્રોલ, આમાં એક વસ્તુ સમજો કે ત્રણે ત્રણ પક્ષોએ જે ટિકિટો આપી છે બહુ વિચારપૂર્વક, કોંગ્રેસ, ભાજપ અને જે કાબલીવાલા આવ્યા છે ત્રીજા પક્ષના, ત્રણ બહુ ધરખમ ઉમેદવારો મૂક્યા છે, કોઈ સવાલ જ નહીં, નથી. પણ આટલું બધું ને માઇક્રો fight લેવલ પર જબરજસ્ત વિચારતી પાર્ટીને આ બધો અસંતોષને આગનો સામનો કરવો પડે છે, ત્યાં આશ્ચર્ય થાય છે. કોને કોને ભારતીય જનતા પાર્ટી જે આટલા બધા આગ્રહની વાત કરતી કે અમે આદેશ કરીએ ને ત્યાં નીચેનો કાર્યકર્તા પાલન કરે, આ પ્રકારની સ્થિતિ છેકથી છેક અને જાહેરમાં કહેવામાં આવતું હોય કે ભાઈ અમે શિસ્તથી વરેલી પાર્ટી છે, અને ત્યાં પણ ઘણી બધી બેઠકો પર માઇક્રો વિચારણ કરવામાં નહીં આવ્યો હોય ટિકિટ માટે, કે જ્યાં લોકો વિરોધ કરી રહ્યા છે. હમણાં જ અમે હેડલાઇન્સમાં પણ એક સમાચાર સંભળાવ્યા કે ત્યાં પણ વિરોધ ચાલુ કરવામાં જો આવ્યો. એક વસ્તુ સમજી લો, તો મેં અગાઉ બી કહ્યું છે તમને કે ભારતીય જનતા પાર્ટીએ જે કેટલીક ભૂલો કરી છે એ ભૂલોની કિંમત એ અત્યારે ચૂકવી રહ્યું છે. વિશ્વનાથભાઈ, ભૂલ સમસ્યા થઈ હોય તો કોંગ્રેસમાંથી જે સ્વીકારવી એ લોકો તમે લઈ જાઓ વાસ્તવિકતા છો છે. અને ટિકિટો આપો છો, આજે ગુજરાતમાં તમે જુઓ, આ ગઈકાલે જે પેલા ત્યાં દેખાવો થયા કમલમ પર, એમાં કોંગ્રેસ જિંદાબાદ એવું બી બોલ્યા છે લોકો. હા, બિલકુલ બિલકુલ તો yes. એવું બોલ્યા છે, તો શા માટે તમે એવા લોકોને લઈ જાઓ? લઈ જાઓ, આ સાચી વાત છે. તમારી પાસે પાર્ટીઓ એટલું બધું મનોમંથન કરતી હોય છે, માઇક્રોવેવ 24 પર કલાક કામ વિચારતી હોય. કરનારા લોકો છે તમારી સાથે તો શા માટે વર્ષોથી. કાર્યકર્તાઓની? હવે ન લે, એનાથી શું થાય કે કોંગ્રેસને બી નુકસાન થાય તો છે. ઠીક છે, અને વિશ્વનાથભાઈ, ભારતીય કદાચ જનતા આપણી પાસે એ પાર્ટીને વાતનો પણ જવાબ નહીં હોય કે આ કાર્યકર્તાઓને અન્યાય ભારતીય જનતા પાર્ટી શા માટે કરી રહી છે. એક સવાલ ને બીજો સવાલ આપને પૂછી લો, આ ભલે આને સ્વીકારો, પણ સવાલ તો તેના ત્યાં જ રહેશે કે અમિત શાહ કે મોદીની પકડ પાર્ટી પર હવે નેતૃત્વ પર, જેમ હમણાં રાજેશભાઈ મૂલ્યાંકન કર્યું કે પકડ ઢીલી થઈ રહી છે, કેમ? પ્રશ્ન જ સ્થાને છે. હજુ પણ નહીં, કહું નહીં, છું, નહીં. ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા માને છે કે વડાપ્રધાન શ્રી મોદી સાહેબ, ગૃહમંત્રી અમિત સાહેબ આજ અમારા માટે આજે પણ એટલા જ માનનીય અને આદરણીય છે. તો અમે કઈ અને- ખોટા શબ્દો ચલાવીએ, વિરોધ પ્રદર્શન? ના, હું તમારી પર પણ આક્ષેપ નથી મૂકતો. તમે ટીવી ચેનલ છો ને, તમે એટલે કમલમમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે, અમે ચલાવી જે છે થઈ રહ્યું છે બતાવી રહ્યા છે. બેઝિકલી તમારી વાત જ અસ્થાને છે. અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કોઈ ટિકિટ માંગતો હોય, એને લાગતું હોય કે હું અહીંયા વર્ષોથી મહેનત કરું છું, તો એના માટેની એ રજૂઆત કરવા જાય, એમાં કોઈ ખોટી વાત નથી. રજૂઆતની એક રીત હોય, એ રીતને અમે ફોલો કરીએ છીએ. એ રીત શિસ્તની રીત હોય છે. અમે અમારી રજૂઆત કર્યા પછી મોડી મંડળનો નિર્ણય આવી જાય કે અહીંયા આપણે આ ઉમેદવારને તક આપવાની છે, આપણે સૌએ એને જીતાડવા માટે કામે લાગી જવાનું. મોદી અને શાહનું નેતૃત્વ જ્યારથી જોવા મળ્યું ત્યાર પછી આ બધા સવાલ જે ઉભા થાય છે, એટલા માટે અહીંયા સ્થિતિ પર વાત કરવામાં મોદી સાહેબ અને આવે છે શાહ કે શા સાહેબ- માટે એમના આદેશનું પાલન કરવામાં ના આવે. મોદી સાહેબ અને શાહ સાહેબના નેતૃત્વમાં જ 150 સીટ જીતવાના છે. નહીં, મેં ક્યાં કીધું તમે કેટલી સીટો જીતવાના છે. મારો સવાલ તો બીજો છે કે મોદી શાહની પકડ ઢીલી કેમ થઈ રહી છે, કાર્યકર્તાઓ એમનું કયું કરતા કેમ નથી. મને એ સવાલ થાય છે કે આ કાર્યકર્તાઓ શિસ્તનું પાલન કરતા હોય, અચાનક એમનામાં એવી હિંમત ક્યાંથી આવી ગઈ કે મોદી શાહના આ નિયમની સામે બોલવા? મોદી સાહેબ જયારે પેજ પ્રમુખોની મુલાકાત લે, અમિત શાહ સાહેબ જયારે પેજ પ્રમુખો અથવા શક્તિ કેન્દ્રોના ઇન્ચાર્જ સાથે મુલાકાત લે, ત્યારે એમનું કહેવું માત્ર એટલું હોય છે કે આપણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડવાના છે, અને એમનું કહેલું દરેક કાર્યકર્તા કરે છે. પણ હવે તો એ પાલન કરવાની તમે વાત કરો છો, આગળ ચૂંટણીમાં ખબર પડશે કે કાર્યકર્તાઓ કેટલું પાલન કરે છે, કારણ કે ઘણા વિરોધ કરતા નેતાઓ પણ જોવા મળ્યા છે. 20 જ દિવસ બાકી છે. હા. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. ચોક્કસ. 150 સાથે જીતવાના છે. તો કદાચ આપ એવું માની શકો છો કે ચૂંટણી પછી જે પરિણામ આવશે એના પરથી અમે સ્વીકારીશું. સાથી મિત્રને એક વાત કહેવાની, એમણે કીધું કે કદાચ વિરોધી પક્ષના લોકોએ આ આક્ષેપબાજી. શીખવાડ્યું હોય. મારી વાત એટલી છે કે જો અમે તમારા કાર્યકર્તાને આવું શીખવાડી શકતા હોઈએ તો ચૂંટણીના આગલા દિવસે કહીશું ભારતીય જનતા પાર્ટીમાં મત નખાવાનું તમે ત્યારે શું શીખવાડી શકો, તમે શિસ્ત 24 કલાકમાં એમનું શીખવાડી કેવું છે કે અમે શીખવાડ્યું છે તો અમે ભાજપમાં મત શીખવાડી તો નાખવાનું શકો છો. કોંગ્રેસના નેતાઓ અમે આપણે ભાજપમાં 24 મત નાખવાનું કલાકમાં કહીશું ત્યારે શું શિસ્ત કરશો? આગામી દિવસો બહુ કપરા થવાના છે. જો અમે જીવનભાઈ શીખવાડી- જવાબ આપો તમે. અહીંયા શિસ્ત શીખવાડે છે, કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જાય તો 24 કલાકમાં શિસ્ત આવડી જાય છે, કોંગ્રેસમાં રહીને શિસ્ત નથી આવડતી. સમજવાની વાત ત્યાં છે શિવનભાઈ. કે ભારતીય જનતા પાર્ટી જે રીતે કોંગ્રેસના લોકોને લઈ ગઈ છે, એટલે
લઈ એ બેઠા લઈ ગયા. અરે ભાઈ હા બોલો, ચલો. તો જે રીતે એ લોકોએ કોંગ્રેસમાંથી ગયા છે એટલે ત્યાંના લોકલ કાર્યકર્તા જે ભારતીય જનતા પાર્ટીના નારાજ થવાના આ બટ નેચરલ વસ્તુ છે, કુદરતી પ્રક્રિયા છે. એટલે આજે પરિસ્થિતિ ધીરે ધીરે પહેલા શું હોય, કોઈ બી વસ્તુ સહન કરવાની એક શક્તિ હોય, એ હવે ભારતીય જનતા પાર્ટીનો જે કાર્યકર્તા છે એમાં આ સહન શક્તિ હવે મરી પરવારી છે. એટલે હવે બળવોને જે થઈ રહ્યા છે તમે જો બધી જ જગ્યાએ, ગાંધીનગરની વાત પણ અત્યારે સામે આવી મેયરની રીટાબેનની, તો આ બધી બાબતો હજુ તો શરૂઆત છે. હવે ખબર પડશે કે ખરેખર શું થવાનું છે. એનું કારણ છે કે ભાઈ જે લોકો ત્યાંથી આવે ને તમે સીધી એને ટિકિટ આપી દો અને જે તમારો કાર્યકર્તા છે એ પાથરણા પાથરે અને ચા પાણી પીવડાવે તો 100% જવાબ આપો છો. ત્યારે સવાલ થાય છે, આપે જેમ હમણાં કોંગ્રેસના નેતાઓ લઈ જવાની વાત કરી, આલોક શર્મા અહીંયા આવીને એવું કીધું કે જે લોકોને ટિકિટ ભાજપમાં નથી મળી અમારા સંપર્કમાં છે, એવા કયા નેતાઓ કોંગ્રેસમાં આવી ગયા ટિકિટ મળી ગઈ? ક્યારે આપશે? હા, એ બી પૂછો ને. અત્યારે હાલ હજુ અમારી ટિકિટો જાહેર થઈ નથી, થોડીક બાકી છે. એ આ બધું મનોમંથન ચાલે છે એટલે એ તમને હજુ શોર્ટ ટાઈમ નહીં, પણ વિરોધાભાસ કેમ છે ચીમનભાઈ? આલોક શર્મા કહે છે કે અમારા સંપર્કમાં છે, જગદીશ ઠાકોર જાહેર કરે છે કે અમે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કે નેતાઓને ટિકિટ નહીં આપી, અમારા કાર્યકર્તાઓને સાચવીશું. ના ખોટી વાત છે. ખોટી વાત, જગદીશ ઠાકોર ખોટી માહિતી. નહીં, તમે જે વાત કરો છો એ ખોટી છે. આ બંને નેતાઓ મીડિયામાં બોલેલા નિવેદન છે, મારા કોઈ ઘરેથી લાવેલા શબ્દો નથી ચીમનભાઈ, મીડિયામાં બોલેલા શબ્દો છે. આલોક શર્મા અને જગદીશ ઠાકોર પોતે બોલેલા બંનેનું છે જ નહીં. આંતરિક લોકશાહી છે એમની. દિલ્હીના નેતા કઈક કે અહીંના નેતા કઈક, એમનો વિષય છે. એમણે જે વાત કરી કે ડિફરન્શિએટ બહુ દેખાય છે, તમારું હાઈકમાન્ડ દિલ્હીનું અને ગુજરાતનું જે નેતાઓ એમનું કોઈ સંકલન જોવા નથી. એમના હાઈકમાન્ડ નું બધા માનતા હોય તો આ દ્રશ્યો આપણે જોયા. જે લોકો એવું કહેતા હતા કે અમારી કેડર બેચ છે, અમારે ક્યારેય આવું ન થાય, એના વરવા દ્રશ્યો આપણે જોયા. અત્યારે હાલ પણ આપણે જોઈ રહ્યા છે. અરે ભાઈ મેં હમણાં પણ કહ્યું કે ભાઈ ભારતીય જનતા પાર્ટી. ચીમનભાઈ, ગુજરાતી તમે મેસેજ તો આપ્યો છે ને દિલ્હીમાં? જોરથી બોલું ને જૂઠું બોલું નહીં ચીમનભાઈ, તમે દિલ્હી તો મેસેજ આપ્યો છે ને કે સારું થઈ રહ્યું છે ભાઈ, ભારતીય જનતા પાર્ટી પણ હવે ડેમેજ કંટ્રોલમાં આવી રહી છે, આવો મેસેજ તો તમે પહોંચાડો દિલ્હી. સવાલ એ નથી ભાઈ, સવાલ એ છે કે આજે જે ભારતીય જનતા પાર્ટી ગુલબાંગો ફેંકતી, અને બીજું એ પણ સમજો, એ પણ સમજવા જેવી વાત છે. જે અત્યારે થઈ રહ્યું છે એ તો અહીંયા એમની પાર્ટીમાં થઈ રહ્યું છે. હવે જે થવાનું છે એ હું પણ તમને બતાવું. કેમ કે એમણે જે મત માંગવા નીકળવાના છે એ શું 14 વાર પેપરો ફૂટે એના પર મત માંગવા નીકળશે, એના પર માંગવા નીકળશે, મોંઘવારી જે થઈ છે 400 રૂપિયાનો બાટલો 1200 રૂપિયા, પેટ્રોલ ડીઝલ માટે છે. આપ જે ભાજપનું મૂલ્યાંકન કરી રહ્યા છો કે ભવિષ્યવાણી કરી રહ્યા છો, આપને આ બધું રિપોર્ટિંગ કોંગ્રેસમાંથી ગયેલા નેતાઓ ભાજપમાંથી આપી રહ્યા છે કે શું? પાર્ડન, આ બધું રિપોર્ટિંગ કોણ આપે તમને? કોંગ્રેસના નેતાઓ આપે ભાજપમાં જઈને? એમણે વિરોધ કર્યો. અમારે તમે જે વાત છે વાસ્તવિકતા અમારે કહેવાની જ હોય ને, એમાં કઈ રિપોર્ટિંગ ની વાત જ નથી આવતી ભાઈ. નહીં, તમે ભાજપનું ભવિષ્ય ભાંકી રહ્યા છો એટલા માટે કહું છું. સીધી વાત છે જે અત્યારે દેખાઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી જે રીતે અત્યારે હાલ ડેમેજ કંટ્રોલ નથી કરી રહી અને જે રીતે એમનો રકાસ ધીરે ધીરે થઈ રહ્યો છે એ 100% બતાવે છે. અને એમને તો 150 ની વાત કરી ને ભાઈ, એ 60 ની અંદર ના જાય તો મને યાદ કરજો. આ ડિબેટ આપણે ફરી 60 ની અંદર સમેટાઈ ના જાય ભારતીય જનતા પાર્ટી તો તમે મને યાદ કરજો. મારી પણ તમને વિનંતી છે કે આ ડિબેટ અહીંયા જ રાખો. બધાના ફોટા પડી છે. રજનીકાંતભાઈ તમે પણ આમંત્રિત છો અંદર, અને રાજેશભાઈ તમે પણ આમંત્રિત છો. પણ સવાલ રાજેશભાઈ મારો એ થઈ રહ્યો છે કે આ વાસ્તવિકતા હાઈકમાન્ડ ક્યારે સ્વીકારવું જોઈએ કે નહીં? આપણે સાયકોલોજીકલી એવું કહીએ છીએ કે પહેલા તો સમસ્યા ઊભી થઈ છે અને સ્વીકારી લો તો સમસ્યાના નિરાકરણ તરફ આગળ વધી શકાય. ભલે વિશ્વનાથભાઈ ગમે એટલું કહેતા હોય કે ભાઈ રજૂઆત કરવા આવી રહ્યા છે, નહીં રજૂઆત કરવા આવે છે, રજૂઆત અમે સાંભળી રહ્યા છે, ડેમેજ કંટ્રોલ ભલે થઈ રહ્યો છે, એ સ્વીકારવાની વાત કદાચ અલગ હોય, પણ શું માનો છો કે પકડ કેટલી ઢીલી થઈ રહી છે? ના બિલકુલ, એટલે જે થયું છે એ ભારતીય જનતા પાર્ટીમાં ક્યારેય નહોતું થતું એવું થયું છે. હવે આની પાછળના જે કારણો છે એ પાર્ટી આની જે પદ્ધતિ છે પદ્ધતિ પ્રમાણે એને જોશે. અને હું હજી એવું માનું છું કે 19-20 તારીખ આવતા સુધીમાં આમાંથી લગભગ 95% પ્રોબ્લેમ છે. આપણે દર વખત જોઈએ છે નાનો મોટો અસંતોષ હોય એની સાથે બેસીને લોકો મોટા ભાગે જે ડેમેજ કંટ્રોલ હોય છે એ કરી નાખતા હોય છે. એમના સ્ટેટમેન્ટ પણ આવી જતા હોય છે. રાજેશભાઈ આપે કીધું આશા રાખીએ કે 19-20 તારીખ સુધી થઈ જશે, પણ આ વસ્તુ બીજા લેયર પર જશે તો ક્યાં સુધી આ કંટ્રોલ રહેશે? જી વસ્તુ એ જ છે કે એક નાનો તણખો છે એને તો તમે ઇગ્નોર કરો કે ના આ તો થયું કશું. કોંગ્રેસ કાયમ ઇગ્નોર કરતી આવી એટલે આ પરિસ્થિતિ. અત્યારે જે પાથરણા ખુરશી ને જાજમોની વાતો કરે છે, સિદ્ધાર્થભાઈ પટેલ ચીમનભાઈ પટેલનું આખું જૂથ આવ્યું ત્યારે લાલ જાજમ પાથરણા કોણે પાથર્યા હતા કોંગ્રેસમાં? શંકરસિંહ વાઘેલા આયા ત્યારે આ પાથરણા ખુરશીઓ કોંગ્રેસના જ કાર્યકર્તાઓ પાથરતા હતા. હજી પણ તમે જે 2017માં સત્તા તમારી જવા માટેનું મૂળ કારણ જેને ગણતા હતા એ શંકરસિંહ વાઘેલા અને એમના દીકરા આગળ તમે લાલ જાજમ પાથરી રહ્યા છો ને. એટલે રાજનીતિની અંદર શું છે કે કાલે તમે જે કર્યું છે એ જ આજે તમારી સામે જવાબ થઈને ઊભું રહે છે. અને એટલા માટે દરેક પાર્ટી જે છે એ પોતાનું સોશિયલ એન્જિનિયરિંગ ગોઠવવા માટે
પોતાને તાકાતવર લોકો પોતાની પાસે આવે એના માટે આ બધું કરતી હોય છે, પણ એમાં ક્યાંક એમનો જે મૂળ કાર્યકર્તા છે એ કાર્યકર્તા કોરાણે જતો હોય ત્યારે આ પરિસ્થિતિ વધારે ગંભીર થતી હોય. પણ ભારતીય જનતા પાર્ટી આ વખત તમે જોશો તો કોંગ્રેસના આપણે પહેલા જ ચર્ચા કરી, કોંગ્રેસમાંથી એક જ જણની ટિકિટ કાપી છે, બાકી ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોની ટિકિટો કપાઈ છે. એટલે એમની એક દલીલ એવી પ્રકારની હોય છે કે જ્યારે ઘરની અંદર 2 જ રોટલી હોય અને પડોશમાંથી 2 છોકરા આપણા ઘેર કોઈને મૂકી ગયા હોય તો આપણું છોકરું છે ને એને તો પાણી પીવડાવીને સુવાડી દેવાય, પણ પડોશી છોકરાને ભૂખ્યું ના રખાય. એટલે અમે આ જે છે એ પ્રકારની પદ્ધતિ કરી છે. પણ તમારું છોકરું જો સતત ભૂખ્યું જ રહેતું રહેશે તો એ પડોશીના છોકરા જોડે છોકરાઓ વિદ્રોહ કરશે. એટલે એ સ્થિતિ છે. એટલા માટે ભાજપ તો આપે કીધું કે તણખલાને કદાચ મોટું સ્વરૂપ ધારણ નહીં કરવા દે, તણખલું જોઈ લીધું એમને, આ તણખલું ઊભું થઈ રહ્યું છે એને તરત જ ડામી દેશે. બિલકુલ બિલકુલ ચોક્કસ કરશે. અને જો ત્યાં વિરોધ થયો છે ને એ વિરોધ થયેલા તમામ લોકોની ટિકિટ કાપી, એનો મેન્ડેટ બદલાયો નથી હજી સુધી, ગમે એટલા વિરોધ થયો. એટલે વિશ્વનાથભાઈ તણખલું મોટું નહીં થવા દે ભારતીય જનતા પાર્ટી. તમારા કહેવા પ્રમાણે ચલો માની લઈએ કે તણખલું છે, તમારા કહેવા પ્રમાણે તો મોવડી મંડળ નહીં, તમારા કહેવા પ્રમાણે જો હું તો નથી સ્વીકારતો, કાર્યકર્તા નહીં સ્વીકારે, આજ કાર્યકર્તા તરીકે કદાચ આગામી દિવસોમાં ભવિષ્યમાં વિશ્વનાથભાઈ બી રજૂઆત કરવા જશે. શીર્ષસ્થ મોવડી મંડળ બેઠું જ છે એને નિરાકરણ લાવવા માટે, અને તમારા કહેવા પ્રમાણે જો તણખલું હશે તો એના રસ્તા પણ હશે. સરવાળે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર આગામી 20 દિવસમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડવા માટે કામે લાગવાનો છે, એ હકીકત છે. એક વાત વિશ્વનાથભાઈની છે ને એની સાથે હું સંમત છું. રજૂઆત કરવી એ લોકશાહી છે. દાખલા તરીકે ટોળા આયા 15 જગ્યા તો રાજેશભાઈ એમના સંગઠન મહામંત્રી બહાર આવી અને માઇક સાથે એમની સાથેનો સંવાદ કર્યો. સંવાદ કર્યા પછી ત્યાં એવું નથી થયું કે એમના ઉપર જૂતું પડ્યું હોય કે કશું થયું હોય. એટલે એ પ્રકારનો ધાક છે. એ શીશ છે. હવે બે બાજુ આપણે બે બાજુ કહેવાની વાત એ છે કે એ જે છે ને એની એક જે ક્રોસ લાઈન છે ને. ચીમનભાઈ આપને પૂછું છું કારણ કે આપ વિરોધ પક્ષમાં છો એટલા માટે કે ધાકની વાત કેટલા માટે મેં કરી છે કારણ કે ઘણીવાર મતદારોને અમે સાંભળ્યા છે કે એ લોકોને ડર લાગતો હોય કે સિસ્ટમ સામે અમે સવાલ ઉભા કરીએ કે અમારી સમસ્યાઓ જણાવે. 100% એમાં એવું છે કે ઘણીવાર એમના જ પાર્ટીના માણસો સામે પગલા એટલે કેવા કે જે ધારો કે લીગલી પગલા કે એવું લેવામાં એ લોકો ગભરાતા નથી. એટલે ઘણીવાર થયું છે આવું. અને આ ઈડી ને બધું સીબીઆઈ ના તેનો ઉપયોગ એમને કરતા જ હોય છે. આ બધાની એમના 5 મોટા નેતાઓ છે એમણે લખી આપવું પડે. અરે નીતિનભાઈએ તો છેલ્લી હાથે પેનથી લખવું પડે ભાઈ, તમને ટાઈપ કરવાનો ટાઈમ નથી આપ્યો નીતિનભાઈ ને. એટલે આ બધી વસ્તુ 100% ધાકથી જ કરતા હોય છે. નીતિનભાઈ ને તો પેનથી લખવું પડે ભાઈ, એટલે હદ થઈ ગઈ કહેવાય. એમને ટાઈપ કરવા માટેનો ટાઈમ નથી આપ્યો તમે. અને નીતિન ટિકિટ માંગી ત્યારે એમને ખબર છે ને કે મારે લડવાનું છે. નીતિનભાઈ મીડિયામાં બી કીધું કે મને દુઃખ થાય છે, મારે પત્ર લખીને કહેવું પડે કે મને ટિકિટ ના આપશો. આવું દુઃખ થાય છે એમને, ઘણું બધું દુઃખ એમણે વ્યક્ત કર્યું હતું વિશ્વનાથભાઈ. દુઃખ વ્યક્ત કરવું અને તોડફોડ કરી એમાં ફેર નહીં. એટલે આપ હવે અપેક્ષા રાખો કે નીતિનભાઈ જેવા વ્યક્તિઓ આવું કામ કરે. ચીમનભાઈ આખું વર્ઝન લઈને આવ્યા છે, હું એમને પૂછવા માંગુ છું. પણ આપ અપેક્ષા રાખો કે નીતિનભાઈ જેવા નેતાઓ આવું કરે. ચીમનભાઈનું વર્ઝન છે કે નીતિનભાઈ છે ને તોડફોડ કરશે, પણ કઈ રીતે ઉત્તર ગુજરાતની જે સીટો છે પાર્ટીને નુકસાન કરાવશે ત્યાં સુધીનો આપનો આંકડો 100% તોડફોડ કરાવશે. નહીં રજનીકાંતભાઈ તમને એક વાત કરું, એક જ મિનિટ. કડવા પટેદાર સમાજના એ તો જાતિવાદ સમીકરણ હોય છે. ચીમનભાઈ આપણી વાત સાચી છે, ઉમેદવારી કરી છે. નીતિનભાઈ બોલ્યા ઓકે ચીમનભાઈ એક મિનિટ રજનીકાંતભાઈ નહીં આપણી વાત સાચી. આપના માટે બી જાતિવાદ નડે છે, એમના માટે બી જાતિવાદ ઊભું થાય છે. રજનીકાંતભાઈ એક સેકન્ડ, અમારા માનનીય નેતા છે નીતિનભાઈ, એના માટે કહી દઈશ કે એમણે કીધું છે કે કડી અને મહેસાણા જીતાડવાની જવાબદારી પાર્ટીએ મને આપી છે અને બંને સીટો ભારતીય જનતા પાર્ટી જીતવાની છે અને એ શ્રેય નીતિનભાઈ પટેલને ફાળે માટે તો હોદ્દા આપ્યા છે. નીતિનભાઈ વિજય રૂપાણીને હોદ્દા પણ આપી દીધા છે કે તમારે પાર્ટી માટે દોડવાનું છે. વિશ્લેષણ પૂછી લઈએ આપણે કે ચીમનભાઈ ભલે એવું કહેતા હોય પણ નીતિન પટેલ કદાચ એ ભાઈ હોવાપો ના કરે પણ પાર્ટીની અંદર ખાલી નુકસાન પહોંચાડે એ પણ શક્યતા માની નીતિનભાઈ કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડશે નહીં. એટલા માટે કે એમણે જે કોઈ વ્યક્તિઓની ભલામણ કરી છે એ તમામને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે. એટલે નુકસાનનો પ્રશ્ન નથી પહેલી વસ્તુ. બીજું એમણે પણ વિચારવાનું છે કે હું કંઈ પણ કરીશ તો એનું પરિણામ એમને જ ભોગવવું પડશે નુકસાન, એટલે એ ન કરે. ચીમનભાઈ હા બોલો ચીમનભાઈ, તમે કહેતા હતા કે પાર્ટીમાં કદાચ આગામી દિવસોમાં નીતિન પટેલ બી આ પ્રકારના પગલા ભરી શકે, એ પ્રકારના લેવલના રાજકારણી છે 100% કરે. જો એક વસ્તુ સમજવા જેવી છે, નીતિનભાઈને સીએમ બનતા
પેંડા વેચાઈ ગયા હતા, લીલું તોરણ હતું અને પાછું જવું પડ્યું. તમે જોવો એ દિવસની નારાજગી. પણ ચીમનભાઈ, એ તો શિસ્તમાં રહ્યા ને. પણ નીતિનભાઈ ઓવરઓલ તો માણસ જ છે ને ભાઈ. શિસ્તમાં રહ્યા, એ કોંગ્રેસમાં મળ્યું, એને સિવાયના અધિકારીઓ રાજીનામા આપી દે છે. હા, હું એ જ કહું છું, શિસ્તની વાત અત્યારે એટલા માટે જ યાદ કરવા જેવી છે કે જેમ રાજીનામું તો નહીં આપ્યું ને, એમને પત્ર લખ્યો, ટિકિટ ચૂંટણી નહીં લડવાની. હું એ જ કહું છું કે જે રીતે અત્યાર સુધી ભાજપનો કાર્યકર્તા દબાયેલો હતો ને આજે સ્પ્રિંગ ઉછળે અને આ 40-50 જગ્યાએ જે વરવા દ્રશ્યો સર્જાયા, એવું જ નીતિનભાઈમાં પણ છે. એમને પણ નારાજગી હતી તો 2-3 વાર બેસાડી દેવામાં આવ્યા, તો એમની સ્પ્રિંગ પણ ક્યારેક તો ઉછળે ને ભાઈ. ઓવરઓલ તો સાયકોલોજીકલી માણસ જ છે. ઓકે ભાઈ, ઠીક છે. વિશ્વનાથ જવાબ આપો. ચીમનભાઈની વાત સાથે સંમત છું કે માણસ છે, પણ સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના શિસ્તબદ્ધ કાર્યકર્તા છે. સીએમ બનવાની વાત તમે કહો છો કે પેંડા પણ વેચાઈ એટલી તો ગયા એમણે હતા, હિંમત કરીને, જ્યારે કેબિનેટ બદલાઈ જાય ત્યારે હિંમત નહીં કરતા નીતિન પટેલ, અને અત્યારે હિંમત કરે છે કે મને પત્ર લખીને કહેવું પડે. એમને આ હિંમત તો કરીને પત્ર લખીને એમણે કીધું કે મારે ચૂંટણી નથી લડવી ને એમને પાર્ટીએ અઠવાડિયા મને- પહેલા ખબર હતી કે ટિકિટ નથી મળવાની એમને. પાર્ટીએ એ સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો નહીં, હતો. એમણે પોતે જ કીધું છે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક અઠવાડિયા પહેલા થઈ હતી, એમને સંકેત મળી ગયા હતા અને એમણે પત્રમાં લખ્યું છે કે મારે એટલા માટે ચૂંટણી લડવી નથી. શું કારણ આપ્યું એમણે? એમને અઠવાડિયા પહેલા ખબર હતી કે ટિકિટ નથી મળવાની. ખબર હતી, ચૂંટણી નથી લડવાના કારણ તરીકે માનો છો તમે એને? ના, એટલે પછી સામેથી ઉપરથી કહેવામાં જ આવ્યું ને કે સામેથી તમે પત્ર લખીને નીતિનભાઈ કહી દો. પોતે એમાં લખે છે કે 27 તો પછી વર્ષથી પાર્ટીએ વિશ્વનાથભાઈ મને- સવાલ એ થાય એ સ્થિતિ પર કે જ્યારે મને તમે- કેબિનેટ આખું બદલાઈ જાય તો ત્યારે પત્ર લખવાનો વ્યવહાર કેમ કરવામાં નહીં આવતો? નીતિનભાઈ એક પૂર્વ મંત્રી હતા અને નીતિનભાઈ શિસ્તબદ્ધ કાર્યકર્તા છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના માન્ય નેતા છે. ત્યારે એમને જો ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લીધો હોય તો એમણે એની લેખિત જાણ કરી છે. ચિમનભાઈના કહેવાના પ્રમાણે એમને ટાઈપિંગનો પણ સમય આપ્યો નથી. છેલ્લી ઘડીએ ક્યાં? તો પહેલાથી જ જાહેર કરે ને. ભારતીય જનતા કે ભાઈ પાર્ટીના મારે લડવાનું કાર્યકર નથી. પાર્ટીના કાર્યકર્તા જયારે આવડો મોટો નિર્ણય લે અને હાથે લખ્યું છે એમાં ખોટું શું છે? અને તમે કહો છો કે બહુ Time મોટી નથી આ. તોડફોડ કરવાના છે, તો નીતિનભાઈની ચિંતા કર્યા વગર કોંગ્રેસ પાર્ટીના જે નેતાઓ ના, ના, એ અસંતુષ્ટ છે શિસ્તો તો જળવાઈ વર્ષોથી, જાય. તોડફોડી વાતો કરવી વ્યાજબી નથી લાગતી આપણને. ના, અને નહીં, કોંગ્રેસ પાર્ટીના જે નેતાઓ વર્ષોથી તોડફોડ કરતા આવ્યા છે આંતરિક વિશ્વનાથભાઈ, એકબીજાને હરાવવા માટે, એની ચિંતા કરો. પણ અમારી રાજેશભાઈ, જે અમારી વ્યક્તિએ પાર્ટીની ચિંતા નાણાં કર્યા મંત્રાલય જો જીદ કરીને મેળવ્યું હોય, આપણે ત્યાં એ પણ સાંભળવા મળ્યું છે કે અહીંયા એ પ્રકારની રાજકીય જીત તો જોવા મળી હતી અને એમને આખરે સંતોષ થયો હતો. હવે એ વ્યક્તિ પોતે પત્ર લખીને આવું જ્યારે કે તો આ નવો ચીલો શરૂ થયો, એ માની શકે કે નહીં આપણે રાજેશભાઈ? ના, આમાં કેવું છે કે જ્યારે સિનિયર નેતાઓ એક વખતે દાવેદારીની પ્રક્રિયામાં હોય ત્યારે પાર્ટી જે છે એ એમને એક મોકો એવો આપે કે ભાઈ કાલ ઉઠીને મીડિયામાં નીતિનભાઈ કપાયા અચ્છા. કે નીતિનભાઈને કાપવામાં આવ્યા, આ પ્રકારના ન્યૂઝ જાય તો એ એમના માટે બી સન્માનજનક ના yes, કહેવાય અને પાર્ટી માટે બી થોડી એમ્બેરેસમેન્ટની સ્થિતિ થાય. હા. એટલે પાર્ટી એનો વચલો માર્ગ કાઢે અને વચલો જે માર્ગ છે એ આ છે કે જે સિનિયરો હતા, ભૂપેન્દ્રસિંહ હોય, નીતિનભાઈ હોય, પ્રદીપસિંહ હોય, એ લોકોને એમ કીધું કે તમે સ્વેચ્છાએ, પણ આ સેન્સની પ્રક્રિયાની અંદર જેવી એમની દાવેદારી આવી એ વખતે ભારતીય જનતા પાર્ટીએ કરી લેવાનું હા, હતું. ચોક્કસ. તો આ ડ્રેગ ના થાત અને જયારે ટિકિટ જાહેર કરવાની હતી અને કલાકો પહેલા જે વાત થઈ હા, yes. એના બદલે પહેલા થઈ ગયો હોત તો એ ચર્ચાનો વિષય ના હા, થયો. બિલકુલ બિલકુલ. વિશ્વનાથભાઈ, શું કહેશો? જે નેતાઓ આપ જે કહો છો એ નેતાઓમાં વિનેબિલિટી ફેક્ટર જોવા નથી મળતું પાર્ટીને, એવું લાગે છે હવે? જી બિલકુલ નહીં. નીતિનભાઈ પોતે કીધું છે કે 27 વર્ષ સુધી પાર્ટીએ મને જનતાની સેવા કરવાની નહીં, પણ તક આપી. તમને વિનેબિલિટી ફેક્ટર કોંગ્રેસમાં જોવા મળે છે, ભાજપના કાર્યકર્તાઓ કે નેતામાં જોવા નથી મળતું. જો દરેક સીટના જાતિ સમીકરણ જુદા હોય, ઉમેદવારના સમીકરણો જુદા હોય અને સરવાળે તો દરેક પાર્ટી ચૂંટણી લડવા અને જીતવા માટે અચ્છા, તો સમગ્ર કોંગ્રેસના પ્રક્રિયા નેતાઓને કરતી. ટિકિટ મળી છે કે જાતિના સમીકરણના આધાર પર ભાજપે મૂલ્યાંકન કર્યું છે? જો કોઈ પણ એક ધારાસભ્ય જ્યારે પાર્ટી બદલીને ભારતીય જનતા પાર્ટીમાં આવતા હોય ત્યારે સ્વાભાવિક છે કે એક રીતે એમને જોવામાં આવે કે ભાઈ આ ચૂંટેલા ઉમેદવાર છે, ચૂંટેલા ધારાસભ્ય છે અને 5 વર્ષ એ પોતાના વિસ્તારમાં ધારાસભ્ય તરીકે રહી ચૂક્યા છે, તો કદાચ જો એ સમીકરણમાં ફિટ બેસતા હોય તો એમને ટિકિટ આપવામાં શું ખોટું છે? બહુ સારી વસ્તુ છે કે કોંગ્રેસના નેતાઓ જાણી જોઈને તેમ ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે ભાજપમાં જોડાવા માટે સામેથી આવે છે. સરવાળે ભારતીય જનતા પાર્ટીને 150 સીટ લાવવાની છે અને એના માટે હું ફરી કહું છું, જે કંઈ પણ સમીકરણો નીચે પ્રભારીઓને અથવા તો જે સેન્સ નહીં, નહીં, નહીં. જે લેવાના પાર્ટીએ લાગ્યા 50 વર્ષ કાઢ્યા એ પાર્ટીને જીતાડવાની એમની મહત્વાકાંક્ષા ના હોય, પણ ભાજપને જીતાડવાની મહત્વાકાંક્ષા એટલે ભાજપમાં બહુ તો સ્વેચ્છાએ એ જતા રહે કોંગ્રેસ અને પાર્ટીના ટિકિટ આપી નહીં, એ દેવામાં તમારે આ પ્રશ્ન મને પૂછવા કરતા કોંગ્રેસના મોવડી મંડળને પૂછવો જોઈએ કે તમારા આવે. ધારાસભ્ય નહીં, એમનો તો સીધો સવાલ છે કે તમારામાં સાચવી શકતા કેમ નથી? એમનું હાઈકમાન્ડ એટલું મોટા નબળું કેમ છે કે તમને 50 વર્ષ સુધી તમે કામ આપવાની કર્યું? ભારતીય જનતા હા, બિલકુલ. તમને કેમ એમને ગુજારવામાં ટિકિટ થાય? કાપવાની નથી, હા. એમને તો ટિકિટ પણ આપવાની એમના- કોંગ્રેસે વાત કરી તે છતાંય અને ભારતીય અને જો એવું બી જેમને ટિકિટ આપવાની વાત રાજેશભાઈ કહો છો તો કદાચ એમને લાગ્યું હશે કે હું ટિકિટ લઈને આવી તો બિલકુલ, મને જીતી શકાય એવું જે નહીં બીજું હોય. અસંતોષ જૂથ છે એ મને હરાવવા માટે કામે લાગી જશે અને એને ડેમેજ કરનાર કોઈ છે નહીં, Okay. ડેમેજ કંટ્રોલ ચીમનભાઈ, કરનાર. આ એક છેલ્લો જવાબ તમે આપી દો, પછી રજનીકાંતભાઈને હું સવાલ પૂછું છું એનાલિસિસ માટે કે જે અહીંયા નેતાઓને 50 વર્ષ જૂના નેતાઓ છે એમને તો કોંગ્રેસ સાચવતી નથી. કોંગ્રેસમાં રાહુલ ગાંધીએ બહુ પહેલા કહી દીધું હતું કે જેને જવું એ જઈ શકે છે, દરવાજા ખુલ્લા છે. 5 જ જણની જરૂર છે એવું કીધું હતું. મને એ સવાલનો જવાબ આપો કે જેને 10 વાર ટિકિટ આપવામાં આવી હોય
એમાં 9 વાર એ જીત્યા હોય, કોંગ્રેસે જીતાડ્યા હોય, આનાથી વિશેષ શું આપી શકાય કોઈ બી વ્યક્તિને? પાર્ટીને દુનિયાની- એક જ મિનિટ, દુનિયાની કોઈ વ્યક્તિને આનાથી વિશેષ, હું તો કદાચ માનું છું આ રેકોર્ડ જ એલાન તમે હશે, આપો તો છો. આટલું આપ્યા પછી શાની નારાજગી ભાઈ? અરે નારાજગી એમના માટે જવા દો, પણ સવાલ ત્યાં થાય છે. અરે સાહેબ, મારા હું તમને કોંગ્રેસ- 10 વાર ટિકિટ આપું, 9 વાર જીતાડું પાર્ટીના પણ પ્લેટફોર્મ પરથી, ચીમનભાઈ, એવા લોકો બી છે કે જે લોકો હારી ગયા છે, એમને તમે ટિકિટ આપી છે. 50 વર્ષે તમે એવું કહો તો કે visibility નારાજગી. એમની visibility એમ નહીં, factor જોવા નહીં મળતું આપને. હાર્દિકભાઈ અમારા અહીંયા હતા ચીમનભાઈ- ત્યારે એમને નારાજગી હતી અને અત્યારે લાઈનમાં ઉભા પણ હતા. ચીમનભાઈ, તમને વિનેબિલિટી ફેક્ટરી એવામાં જોવા નથી મળતું? જે લોકો જીતતા હતા, જે લોકો નથી જીત્યા, એ લોકોને તમે ટિકિટ આપી શકો છો, અને વિનેબિલિટી ફેક્ટરી એ લોકોમાં જોવા નથી મળતું? 50 વર્ષથી કામ કરે છે. ભાઈ જ્યાં જે સમીકરણો ફિટ બેઠા હોય એમાં ક્યારેક તો- સમીકરણો અરે, કયા? અરે, જાતિના સમીકરણો કે પૈસાના સાંભળો, સમીકરણો? ભારતીય જનતા પાર્ટીમાં નીતિનભાઈને સાઈડમાં કરી દેવામાં આવે તો વાંધો નથી. નહીં, નહીં, નહીં. હું નહીં, નહીં, અરે, નહીં, જવાબ નહીં. કોંગ્રેસ માટે આપો ને, અમારે કોંગ્રેસ 50 માટે વર્ષ આપો. સુધી એમને ભાજપની વાત આપી ન કરશું. ટિકિટ, 50 વર્ષ સુધી જીતાડ્યા, એક જ વખતે હાર્યા છે, 9 વાર અમે જીતાડ્યા. તમે તો તો પણ અમને જનતાએ જીતાડ્યા. અરે, ચીમનભાઈ, એમને એક એમને મિનિટ, ભાજપનો આમાં જવાબ શું આપશો. કરવું જોઈએ? હું તો એમ માનું છું વિશ્વ- કે તમારું કહેવાનું એવું થાય છે કે એમને અમારે સોને મઢી અને એમને કરવું જોઈએ. નહીં, અમારી પાસે તમે આનાથી નહીં કરવાના છે. આનાથી તમે વિશેષ તમારા શું આપી શકાય? કાર્યકર્તાઓને મને નહીં કરતા, તમે સેલ્ફી જવાબ લઈને આપો. આનાથી વિશેષ શું આપી શકાય? એ કોને મને- અરે ના મઢાવશો, તમારે તો 5 જણની જરૂર અરે છે. ભાઈ, રાહુલજી એમને- કરી રહ્યા છે. અરે કાઢી મૂકો બધાને. અરે ભાઈ, તમારે ક્યાં ચિંતા કરવાની છે? તમે તમારી બોલો, પાર્ટી મને અત્યારે બધાએ. સળગી રહી છે. તમારું તમે સાચો ને તમે. તમે કરો ભાઈ, અમને સલાહ આપ્યા સિવાય પહેલા જ છે ને તમે અમારું તો તમારા નહીં, નહીં. તમારા નહીં, તમે જો ને પછી અમને સલાહ આપો. ચીમનભાઈ, તમારું તો ઓલવાય એવું ચીમનભાઈ, નથી. ચીમનભાઈ, આપ આટલું ઓલવાય એવું મોટેથી બોલશો તો ભારતીય જનતા પાર્ટી કદાચ ઓફર કરશે આપને, કારણ કે આપે કીધું હમણાં કે બહુ મોટેથી બોલવું જરૂરી છે ભાજપમાં. આપ અવાજ બહુ મોટો રાખો છો તો કદાચ ભાજપમાં જવાની એની વાત ના ના, જે સાચી વાત ઠીક છે છે, ઠીક છે, સમયનો અભાવ નડી રહ્યો છે. રતિકાંતભાઈ, આપના જવાબથી આપણે સમિંગ અપ કરીશું. એક છેલ્લું મૂલ્યાંકન શું કહે છે આપને કે આ જે પરિબળો છે એ અસર કેટલા કરી શકે છે? આપણે જે નેતાઓ કે પાર્ટીના પરિપ્રેક્ષમાં વાત કરી, મતદારોના પરિપ્રેક્ષમાં કેટલી અસર કરી શકે છે? ઘણી અસર થશે એટલા માટે કે અશિસ્ત તો મતદારોને પણ પસંદ નથી. ઓકે, અને ભારતીય જનતા પાર્ટી જે રીતે અત્યાર સુધી ઓળખાય છે, હા કેટલાક એવા બનાવ બન્યા છે, તો કોઈ પણ પક્ષમાં બને તો એની કોઈ સરખામણી કોંગ્રેસ કે ભાજપની કરી શકાય નહીં. પણ ખરેખર આવું ન થવું જોઈએ અને ભવિષ્યમાં પણ તમે જોજો હા. કે જે લોકો આવું કરી રહ્યા છે જી. એને ભારતીય જનતા પાર્ટી સખત એક્શન લેશે, એની કિંમત એની ચૂકવવી પડશે. એટલે ચોક્કસ દર્શક મિત્રો જોવું રહ્યું કે ભારતીય જનતા પાર્ટી હવે જે આ જે પ્રોબ્લેમ કે પરિસ્થિતિ ઊભી થાય છે તેની પર એક્શન લેશે અને બહુ જલ્દીથી તેને ડામવાનો પ્રયત્ન કરે છે અને એમાં સફળ પણ સાબિત થશે એવું કદાચ જોવા મળી શકે આપણને, તો નવાઈ પણ નહીં. પણ જો આ શરૂઆત થઈ ચૂકી હોય તો આ શરૂઆતને અટકાવવી કેટલી જરૂરી છે, નહીં તો આગામી દિવસોમાં આનું મોટું સ્વરૂપ ધારણ થાય તો પણ નવાઈ નહીં. કદાચ રાજકીય વિશ્લેષકો પણ એ બાબત પર ચર્ચા કરતા જોવા મળી શકે છે કે કોંગ્રેસની જેમ ભારતીય જનતા પાર્ટીમાં પણ હવે કાર્યકર્તાઓનું એટલું મોટું સ્વરૂપ જોવા મળી રહ્યું છે કે જે લોકો મોટા પાયા પર અસંતોષ કે બળવો કરી રહ્યા છે. આપણને આ પ્રકારની સ્થિતિ જોવા મળે એવું પણ કદાચ આગામી દિવસોમાં ખ્યાલ આવી શકે છે. પણ હવે જોવું રહ્યું કે આ જે પરિબળ છે મતદારોના પરિપ્રેક્ષમાં કેટલું અસરકારક સાબિત થાય છે. ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ પાર્ટી પોતાની પાર્ટીની વિચારધારા શિસ્તની વાત કરતી હોય કે સૈનિકોની વાત કરે, એમને કેવી રીતે સાચવી શકે છે તે પણ જોવું રહ્યું. આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરે છે. આ ચર્ચામાં આપ ચારેય ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, લક્ષવેધમાં ફરી એકવાર મળીશું એક નવા વિષય પર ચર્ચા કરવા માટે. ત્યાં સુધી રજા આપશો.